મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિધર્મ સુત શ્રી હરિ સમરૂ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રાણમું નમો વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. તો આજની વિડીયોમાં આપણે મુખ્ય અવતાર અને અવતારી શું છે અને એ બે વચ્ચે ભેદ છે કે નહીં એને આપણે આજે સમજીશું. કેમ કે આજે ઘણા સ્વામિનારાયણ સંપ્રદાયના મત પંથોમાં આ એક જ વાતની રટ લગાઈ છે કે આપણે જે ભગવાનને માનીએ છીએ અવતારી છે અને બીજા બધા તો અવતાર છે, એટલે એ સિદ્ધાંતને લઈને બીજા બધા અવતારોને નીચે ઉતારવા, બીજા બધા અવતારોનું ખંડન કરવું, એ બધી જે પ્રવૃત્તિ ચાલે છે. પણ એમાંથી મુમુક્ષુ જે ભગવાનના ભક્તો છે એ ભગવાનના સ્વરૂપોનો જ દ્રોહ કરે છે. એને એ લોકો અજ્ઞાનવશ એ વસ્તુ કરે છે. પણ જ્યારે તમે મૂળભૂત સિદ્ધાંતો એટલે શ્રીજી મહારાજે આપેલા સિદ્ધાંતોને સમજશો તો તમે આ ભગવાનના સ્વરૂપોનો જે દ્રોહ કરો છો, અવતાર અને અવતારી વચ્ચે ભેદ બતાવી, એ સ્વરૂપોના દ્રોહથી પણ બચશો. અને જો તમે આ સિદ્ધાંતને સમજી લીધો ને તો આજ પછી તમને ક્યારેય કોઈ અવતારી અને અવતાર એના બાબતે તમને કોઈ મૂર્ખ નહીં બનાવી શકે. એટલે તમે આજે આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોજો અને હું જે સમજાવવાનો પ્રયત્ન કરું છું એને ઓપન માઇન્ડ સાથે સમજવાનો પ્રયત્ન કરજો. તો સૌથી પહેલાં તો આપણે જે મંગલાચરણમાં તમે જે આ જોયું તો તમને થોડુંક આશ્ચર્ય થયું હશે કે આ શું છે. તો હું તમને થોડુંક આ સ્લાઇડમાં જ સમજાવું કે અવતાર અને અવતારી શું છે. ને આપણા સંપ્રદાયમાં મૂળભૂત શાસ્ત્રોમાં શ્રીજી મહારાજને જ્યારે આપણે અવતારી માનીએ છીએ અથવા શ્રીજી મહારાજમાં જે દિવ્ય ભાવ રાખવાનો છે એ પણ કયા સ્વરૂપે રાખવાનો છે ને એની પણ આજે હું તમને સમજણ આપીશ. એટલે તમે જો આ સમજી લેશો ને તો તમને ક્યારેય મૂળભૂત ગ્રંથોમાં જે શ્રી કૃષ્ણ શબ્દ આવે છે ને એમાં ક્યારેય તમને કોઈ ભેદ દ્રષ્ટિથી બતાવશે નહીં કે ભાઈ આ ભેદ છે, આપણે અહીંયા શ્રી કૃષ્ણ નહીં સમજવાનું, આપણે સ્વામિનારાયણ સમજવાનું છે. એવું તમારે ક્યારેય નહીં કરવું પડે. જ્યાં શ્રી કૃષ્ણ શબ્દ છે ત્યાં શ્રી કૃષ્ણ શબ્દથી જ એને વાંચવાનું છે. એ હું આજે તમને થોડો સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલાં અહીંયા જે મંગલાચરણમાં જે મેં મૂક્યું છે કે તમને દેખાય છે કે ભાઈ આ એક શ્રીજી મહારાજનો ફોટો મૂક્યો છે અને ઉપર શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો મૂક્યો છે. તો એવું કેમ? તો આપણા મૂળભૂત શાસ્ત્રોમાં નંદ સંતોએ અને શ્રીજી મહારાજે પણ એ સ્વયં સ્વીકારેલું છે કે જે ગોલોક મધ્ય અક્ષરધામ છે ને, હવે અક્ષરધામ એ ગોલોક મધ્ય જ છે. આના પર પણ ગોલોક મધ્ય અક્ષરધામ એ સિરીઝમાં મેં ઘણી વિડીયો બનાવી છે. તો જેને એ ડિટેલમાં જાણવાની ઈચ્છા હોય તો એ જોઈ શકે છે. તો એ ભગવાનનું જે અપ્રાકૃત એટલે પ્રકૃતિથી પર એક જ ધામ છે. એને ગોલોક કહો, ગોલોક મધ્ય મુખ્ય ગોલોક કે અક્ષરધામ કહો, બ્રહ્મપુર કહો કે અક્ષરધામને વૈકુંઠ નામથી પણ કહેવાય છે. અને પ્રકૃતિની અંદર પણ એક વૈકુંઠ છે કે જે વિષ્ણુ ભગવાનનું ધામ છે, એને રમા વૈકુંઠ કહેવાય છે. પણ ધામના નામ અલગ અલગ હોય એટલે કંઈ ધામ ભેદ નહીં થઈ જતો કે પ્રકૃતિથી પર કંઈ 4-5 ધામો આવેલા નથી, એક જ ધામ છે. અને આપણા સંપ્રદાયમાં સ્પષ્ટ શબ્દોમાં કેવી રીતે લખ્યું છે ગોલોક મધ્ય અક્ષરધામ, એટલે મધ્ય કેમ લખ્યું છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે બિરાજમાન છે. આ વસ્તુ પણ આપણને નક્કી કરીને આપવામાં આવી છે કે ભગવાનની પ્રાપ્તિ, ધારો કે આપણે શ્રીજી મહારાજની પણ ઉપાસના કરીએ છીએ તો આપણને શ્રીજી મહારાજની પ્રાપ્તિ અક્ષરધામમાં કયા રૂપે થવાની છે? તો શ્રી કૃષ્ણ રૂપે થવાની છે. આ આપણા મૂળભૂત શાસ્ત્રોમાં શ્રીજી મહારાજે અને નંદ સંતોએ આ વસ્તુ સ્વીકારેલી છે. આજે સર્વોપરીને શુદ્ધ ઉપાસનાના નામે જે લોકો પોતાના મન ગળત સિદ્ધાંતો ફેલાવે છે એને આ રૂપને પણ ખસેડી કાઢ્યું છે. કેમ કે એ લોકોને આ રૂપ પ્રત્યે દ્વેષ છે, દ્વેષ ભાવના છે, એટલે ખસેડી નાખ્યું છે. પણ આપણા નંદ સંતોએ ક્યારેય આ રૂપને ખસેડવાનો પ્રયત્ન નથી કર્યો. આ રૂપને રાખ્યું જ છે. કેમ કે આપણને અક્ષરધામમાં પ્રાપ્તિ ભગવાનની શ્રી કૃષ્ણ રૂપે જ થવાની છે. અને અહીંયા મેં તમને જે કીધું ને કે આ જે છે ને એ મૂળ રૂપ છે. એને અવતારી રૂપ પણ કહેવાય. કેમ કે અક્ષરધામનું રૂપ છે એટલે એને અવતારી કહેવાય. અને એ અવતારી રૂપ જ બધા અવતાર ધારણ કરે, એવું નહીં કે પછી બીજું ધારણ કરે. એટલે તમને શાસ્ત્રમાં જે વિભૂતિ થકી અવતાર ધારણ જોવામાં આવે તો એ પોતાની ત્યાંથી શક્તિ લઈને જે અવતારી રૂપ છે ભગવાનનું એ જ દરેક વિભૂતિઓ થકી એ અવતાર ધારણ કરે છે. એટલે આ વસ્તુ મહારાજે પણ વચનામૃતમાં સમજાય છે કે વૈરાટ પુરુષને વિશે અવતાર ધારણ કરવાની વાત શાસ્ત્રમાં આવે છે. પણ સર્વે અવતાર કોના છે? વાસુદેવ નારાયણના, એટલે અક્ષરધામાધિપતિ ભગવાનના જ સર્વે અવતાર છે. એવી રીતે મહારાજે જ આ વસ્તુ ક્લિયર કરી છે. એટલે આ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. લોયા 18માં પણ મહારાજે આ વસ્તુ સમજાય છે. બીજા અનેક વચનામૃતમાં આ વસ્તુ સમજાય છે. અને પરોક્ષ રૂપ કેમ કહેવાય છે? કે પરોક્ષ રૂપ એટલે શું? આપણી આંખોથી એને ગ્રહણ નથી કરી શકાતું. કેમ કે આ માયાથી પર છે, એટલે આ અનુભવી પણ નથી શકાતું. એટલે એને પરોક્ષ રૂપ કહેવાય છે. એટલે પરોક્ષ રૂપની પ્રાપ્તિ આપણને ક્યારે થાય? અક્ષરધામમાં મુક્તિ મેળવીએ અથવા સમાધિમાં જઈએ ત્યારે પરોક્ષ રૂપ આપણને પ્રત્યક્ષ થાય. એટલે આને પરોક્ષ રૂપ પણ કહેવાય છે.
અને મહારાજે કેવી રીતે આ રૂપનું વર્ણન કર્યું છે કે ભગવાનને આપણે સ્વરૂપ કેવું માનવાનું છે? અનાદિ. એ અનાદિ છે, સદા છે, એટલે દિવ્ય અને સાકાર, એટલે દિવ્ય રૂપ પણ છે અને સાકાર. દિવ્ય એટલે શું? પ્રકૃતિના ગુણોથી પર એટલે દિવ્ય છે, અને સાકાર એટલે સગુણ સાકારની ઉપાસના શ્રીજી મહારાજે દ્રઢ કરાઈ છે. અને આ રૂપને નક્કી કરીને આપ્યું છે આપણા સંપ્રદાયમાં કે ભાઈ આ રૂપે જ આપણને શ્રીજી મહારાજની સ્વરૂપની પ્રાપ્તિ અક્ષરધામમાં થવાની છે. અને એ મેં કંઈ મારી મનની કલ્પના કરીને આ નથી બનાવી, આ મેં અહીંયા શાસ્ત્રોના પ્રમાણ પણ મૂક્યા છે. અહીંયા કેવી રીતે લખ્યું છે કે આ જે અવતારી રૂપ છે ને એ જ આ લોકમાં પ્રગટ થયા. કોના રૂપે? સહજાનંદ સ્વામી રૂપે. હવે એ મનુષ્ય ક્યારે પ્રગટ થયા, પણ છતાં પણ એ આ અવતારી રૂપે અવતાર ધારણ કર્યો છે. એટલે એ પ્રકૃતિના ગુણો પણ દિવ્ય થઈ જાય છે. એટલે આ રૂપ પણ દિવ્ય જ કહેવાય છે. એટલે આને અવતાર રૂપ કહેવાય ને આને પ્રત્યક્ષ, કેમ કે આ મનુષ્ય કાર્ય થઈને આવ્યા તો જે તે સમયના મનુષ્યોને એનો અનુભવ થયો. કેમ કે એ મનુષ્ય જેવા થઈને આવે તો જ મનુષ્યને એ ભગવાન દેખાય કે એની જોડે વાત કરી શકે, કે એનો સ્પર્શ કરી શકે, કે એને જોઈ શકે. બાકી અવતારી રૂપ ડાયરેક્ટ આવે તો કોઈ દિવસ શક્ય જ નથી કે અવતારી રૂપ આપણને આપણા અનુભવમાં આવે. અહીંયા તમે મંગલાચરણ મેં કર્યું કે મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ. આ મંગલાચરણ નિષ્કુળાનંદ સ્વામી ભક્તિ ચિંતામણી શરૂ કરતાં પહેલાં આ મંગલાચરણ કરે છે. એની જ આ પંક્તિઓ છે. તો શું કહે છે કે સહજાનંદ સ્વામી કોણ છે? ભક્તિ ધર્મના પુત્ર છે. અને પછી શું કહે છે? તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ, એટલે તમે આ જ ભગવાન છો, કે એ જ ભગવાને આ અવતાર ધારણ કર્યું છે. એટલે અહીંયા એકતા જ કરી દે છે. એટલે હું આ જે દરેક મારી વિડીયોમાં જે સત્સંગી જીવનનો રેફરન્સ રાખું છું, પ્રકરણ 3 ને અધ્યાય 29 એનો 84મો શ્લોક છે. કૃષ્ણશ્ચેતા દ્રશ્યાપી જન્મ કર્મ ચ વિગ્રહમ પ્રાકૃતમ રૂપભેદમ ચ યે વદંત્ય અસુરાહિતે. એટલે કે શ્રી કૃષ્ણના મનુષ્ય રૂપથી એમના જન્મ, કર્મ અને વિગ્રહ, એટલે એમની મૂર્તિને જે લોકો પ્રાકૃત કહે છે ને, એટલે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે તો પ્રાકૃત રૂપ એટલે કે માયાના ગુણો ગ્રહણ કરીને રૂપ ધારણ કરે તો જ આપણા અનુભવમાં આવે. એ રૂપમાં એ રૂપના સ્વરૂપમાં અને અક્ષરધામના જે સ્વરૂપમાં, અક્ષરધામમાં જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સ્વરૂપમાં જે ભેદ કરે છે ને એને મહારાજે અસુરો કીધેલા છે. અને અહીંયા મહારાજે તો દ્રષ્ટાંત કોનું આપ્યું છે? દેવકીનંદન જે કૃષ્ણ અવતાર થયો હતો ને એનું દ્રષ્ટાંત આપ્યું છે કે એ કૃષ્ણ અવતાર અને અક્ષરધામમાં રહેલા શ્રી કૃષ્ણ ભગવાન એની વચ્ચે જે ભેદ કહે ને એ તો અસુરો કહેવાય. એટલે તમે ખાલી વિચારો કે આજે શ્રીજી મહારાજને લોકો ઊંચા બતાવવા માટે કે સર્વોપરી ઉપાસનાના નામે શ્રી કૃષ્ણને પણ નીચા પાડે છે ને, તો અહીંયા તો મહારાજે એ લોકોને અસુરો કીધા. કેમ કે શ્રી કૃષ્ણને નીચા પાડે એટલે શું કર્યું કે શ્રી કૃષ્ણને અક્ષરધામના ભગવાનની એકતા ના કરી, એમને ભેદ બતાવ્યો. તો એને તો મહારાજે શું કીધા છે? અસુરો કીધા છે. આજે જ ખોલીને તમે સત્સંગી જીવન વાંચો, આ મહારાજના શબ્દો છે. અને સતાનંદ મુનિ સ્વામીએ શું કર્યું કે આપણો સંપ્રદાયનો ઇતિહાસ શું છે કે ઉદ્ધવજી રામાનંદ સ્વામી તરીકે ફરી આવ્યા અને દ્વાપર યુગના શ્રી કૃષ્ણ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે આવ્યા. એટલે નારાયણના ભ્રાતા દ્વિજ કુળ તનુધારી, કેમ કે એ નારાયણ ઋષિ સ્વયં કૃષ્ણ અવતારમાં કૃષ્ણ તરીકે પ્રગટ થયા હતા. અને એ જ નારાયણ ઋષિ ફરીથી જે બદરિકા આશ્રમમાં સાપ થયો હતો ધર્મ ભક્તિને ઉગારવા, અને બીજા મરીચ્યાદિક ઋષિ જે નંદ સંતો તરીકે આવ્યા હતા એ લોકોની રક્ષા કરવા માટે જે નારાયણ ઋષિ છે સહજાનંદ સ્વામી તરીકે આવ્યા. એટલે સતાનંદ મુનિ સ્વામીએ કેવી એકતા કરી કે એ ભગવાન ફરીથી અવતાર ધારણ કર્યો. તો જેવી રીતે દેવકીનંદન કૃષ્ણ અને અક્ષરધામના અધિપતિ એ વચ્ચે ભેદ નથી માનવાનો, એવી રીતે સહજાનંદ સ્વામી અને એમનું જે સ્વરૂપ, તો એમનું સ્વરૂપ કયું? તો આ શ્રી કૃષ્ણ. કેમ? તો એ લોકોએ નક્કી કરેલું છે કે અક્ષરધામનું રૂપ આ છે. અને એવું નહીં આપણી જેમ ચોપડીમાંથી નક્કી નહીં કર્યું, એ લોકોએ સમાધિમાં જોઈને ભગવાનના દર્શન કરી નક્કી કર્યું છે. એટલે આપણા બધા શાસ્ત્રોમાં અક્ષરધામમાં ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપે જ વર્ણન છે. અને જ્યારે આપણે શ્રીજી મહારાજની સ્વરૂપ નિષ્ઠા પણ કરવાની છે પાકી, એટલે સ્વરૂપ શું? તો સ્વરૂપ આ ઓળખવાનું છે. હવે યાદ કરો વચનામૃત 48મું કે વાતો અવશ્ય જાણવાની. એ વાતો કઈ છે? તો એમાં એવું પણ કહે છે કે પરોક્ષ ને પ્રત્યક્ષ બંને રૂપોનું જ્ઞાન લેવાનું. તો એમાં પરોક્ષ રૂપ પણ સમજાવે છે એટલે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાન, અને પ્રત્યક્ષ રૂપ તરીકે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાનનું ઉદાહરણ આપે છે. એટલે નંદ સંતો શું કહે છે કે એ અત્યારે દેવકીનંદન શ્રી કૃષ્ણ તો ત્યારે અંતર્ધ્યાન થઈ ગયા હતા, પણ ત્યારે એમના માટે પ્રત્યક્ષ કોણ હતા? શ્રીજી મહારાજ. તો એ એકતા કરે છે ને, એ જ જે પરોક્ષ શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું એ જ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. એટલે એકતા કરીએ, એવું નહીં કીધું શ્રી કૃષ્ણ કરતાં ઉપર છે. બરાબર? એટલે તમને બધા શબ્દો સમજાશે. આ સિદ્ધાંત સમજશો તો તમને બધા વચનામૃતના જે શબ્દો છે ને એમાં શબ્દભેદ નહીં લાગે, એ શબ્દો સમજાશે તમને. અને આ જે સિદ્ધાંત છે ને એ હું તમને શાસ્ત્ર પ્રમાણ બતાવું છું, એમાંથી પણ તમે આ સિદ્ધાંતને સમજીને હવે ફરીથી એ શાસ્ત્રો વાંચજો અને એને સમજવાનો પ્રયત્ન કરજો અને મનન ચિંતન કરજો. તો આ જ વસ્તુ તમને વધારે ક્લિયર થશે. તો શાસ્ત્રોના પ્રમાણમાં પહેલું તો વચનામૃત પડથારો. આ તમે વચનામૃત પડથારો જે 4 નંદ સંતોએ સંપાદન કર્યું છે વચનામૃતનું, તો વચનામૃતમાં તો અનેક વાતો લખેલી છે. બરાબર? તો વચનામૃત પડથારામાં એમને શું કર્યું છે કે સાર કે ભગવાનનું ધામનું વર્ણન કર્યું છે,
એ ધામમાં ભગવાન કયા સ્વરૂપે બિરાજમાન છે અને પછી એ ધામમાંથી ભગવાન કેવી રીતે પ્રગટ થયા, એટલે કેવી રીતે અવતાર ધારણ કર્યો, એની આખી ઘટના વર્ણવી છે બદ્રિકાશ્રમમાં જે બનેલી. અને પછી ભગવાનના જન્મ, પછી વન વિચરણ અને સમાધિ પ્રકરણ અને આખી જે સ્વાભાવિક ચેષ્ટા છે એનું વર્ણન એમને વચનામૃતમાં કરેલું છે. અને પરથારામાં શ્રીજી મહારાજને પુરુષોત્તમ તરીકે સ્વીકારેલા છે. એટલે આ વચનામૃત પરથારો છે ને, એ તમે કોઈ બી વચનામૃતને સમજવું હોય ને તો સૌથી પહેલો રેફરન્સ શું લેવાનું? વચનામૃત પરથારો. એટલે વચનામૃત પરથારાને સમજશો ને તો તમને કોઈ વચનામૃતમાં તમારે શ્રી કૃષ્ણ શબ્દ ભૂસવા નહીં જવો પડે, અથવા શ્રી કૃષ્ણની જગ્યાએ બીજું કંઈ વાંચવા નહીં જવું પડે. એ તમારે શ્રી કૃષ્ણ જ વાંચવાનું છે. અને મધ્ય 64 છે ને એમાં તો ભગવાને કેમ સ્પષ્ટ કર્યું છે કે શ્રી કૃષ્ણ એક જ અવતારી છે. એટલે એ મૂળ સ્વરૂપની વાત કરે છે કે એમના જ બધા અવતારો છે. એટલે અહીંયા આ બ્રહ્માંડમાં જે આવે એ બધા અવતારો જ કહેવાય. અને અવતારી કોણે કીધા? મહારાજે. જે અક્ષરધામમાં રહેલું શ્રી કૃષ્ણ રૂપ છે ને એને અવતારી કીધું છે. અને બીજા તો એવા અનેક વચનો તમે વાંચ્યું હશે કે અક્ષરધામ આવે તો મહારાજ શું શ્રી કૃષ્ણ ભગવાન, એવી રીતે જ વાત કરે છે. અને સત્સંગી જીવન પણ તમે જો આખું વાંચી કાઢશો ને તો આ તમારે આજે જે અનેક મતપંથોએ તમારામાં મગજમાં જે ડાઉટ ભરેલા છે ને, અવતારને અવતારી ભેદ બતાવીને, એ બધા ડાઉટ તમારા દૂર થઈ જશે. અને એટલા માટે જ એ લોકો તમને ક્યારેય સત્સંગી જીવન ગ્રંથ નહીં વાંચવાની આજ્ઞા કરે. એટલે શુદ્ધ ઉપાસનાના નામે તમને એ ગ્રંથથી દૂર જ રાખશે. એટલે સત્સંગી જીવન ગ્રંથ તમે ખાસ વાંચજો, જે સતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી લખેલો છે. અને શ્રીજી મહારાજે કૃપા કરીને એમને ત્રિકાળ દ્રષ્ટિ આપી હતી. અને એમને જે મહારાજની બધી લીલાઓ એમને સમાધિ અવસ્થામાં જોઈને બધી લીલાઓ લખેલી છે. અને મહારાજે જે પણ વાતો સિદ્ધાંતો કીધા છે ને એ બધાનું વર્ણન એમને આખો ગ્રંથ સંસ્કૃતમાં બનાવેલો છે. અને એનું ભાષાંતર પણ અવેલેબલ છે. પછી ભક્ત ચિંતામણી. લોકો કહે ને કે નિષ્કુળાનંદ સ્વામી જેવો મીમાં કોઈએ શ્રીજી મહારાજને સર્વોપરી નહીં જાણ્યો. તો નિષ્કુળાનંદ સ્વામીએ જ ભક્ત ચિંતામણીમાં પ્રકરણ 1, 2, 3 પહેલું વાંચી કાઢો. એમાં આવી રીતે જ ગોલોક મધ્ય અક્ષરધામ, અક્ષરધામમાં ભગવાનનું શ્રી કૃષ્ણ રૂપે વર્ણન. અને એવું નહીં ખાલી શ્રી કૃષ્ણ, બધા કહે ને શબ્દ ભેદ છે, શબ્દ ભેદ નહીં. શ્રી કૃષ્ણ ખાલી શબ્દ નહીં વાપર્યો, બે હાથે મુરલી વગાડે છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, રાધા ને રમા એમની સેવા કરે છે, પાર્ષદોના નામ લખ્યા છે, બધું વર્ણન કર્યું. શબ્દ ભેદ ક્યારે કહેવાય? કે હું એક જગ્યાએ શ્રી કૃષ્ણ લખું ને એક જગ્યાએ પછી હરિકૃષ્ણ લખું કે એક જગ્યાએ સહજાનંદ સ્વામી લખું, તો શબ્દ ભેદ કહેવાય. પણ જે નંદ સંતોએ અક્ષરધામમાં ભગવાનનું વર્ણન કર્યું છે ને તો શ્રી કૃષ્ણ રૂપે જ કરેલું છે. અને 159 એટલે આખા વચ્ચે મહારાજનું ચરિત્ર કહે છે. અને 159માં એટલે છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી શું લખે છે? ગોલોકધામનું વર્ણન, એટલે ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન કરે છે. અને એમાં જ નિષ્કુળાનંદ સ્વામી ફરીથી શ્રી કૃષ્ણ રૂપે ભગવાનનું વર્ણન કરે છે કે જે શ્રીજી મહારાજના ઉપાસકો કે એકાંતિક ભક્તોની પ્રાપ્તિ છે ને એ સમજાવે છે. આ તમે ખાસ કરીને વાંચજો. એટલે જે નિષ્કુળાનંદ સ્વામીનું નામ આગળ કરીને તમને જે અવતાર ને અવતારી વચ્ચે ભેદ બતાવીને એવું સમજાવે છે કે તમારે શ્રીજી મહારાજને શ્રી કૃષ્ણથી ઉપર માનવાના છે, તો એ તો શ્રીજી મહારાજના સ્વરૂપનો જ દ્રોહ કર્યો તમે. એટલે એ ખાસ તમે 159મું પ્રકરણ આજે જ વાંચો અને સમજો શું કહેવા માગે છે. ફરી પુરુષોત્તમ પ્રકાશ, આમાં એક ઘણા અક્ષરડાયા પાછું નવી સ્ટોરી બનાવી છે કે ભક્ત ચિંતામણીમાં ભલે શ્રી કૃષ્ણ લખ્યું પણ ત્યારે એમને નિષ્કુળાનંદ સ્વામીની ઓળખાણ નથી થઈ. એટલે એમને ફરીથી મહારાજનો સંપૂર્ણ મહિમા પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યો છે. તો એ અક્ષરડાયો માટે ફરી પ્રકાર 1 ને 1 થી 4 એ જે પુરુષોત્તમ પ્રકાશની શરૂઆત કરે છે ને એમાંય ગોલોક મધ્ય અક્ષરધામ ને એમાંય શ્રી કૃષ્ણ રૂપે જ ભગવાનનું વર્ણન કરે છે. એટલે એ અક્ષરડાયોની વાત ત્યાંય ખોટી થઈ જશે. એ નિષ્કુળાનંદ સ્વામીએ જ બનાવેલો છે, એ વાંચજો તમે. અને વાસુદેવ મહાત્મ્ય, જે મહારાજે કીધું કે આપણા ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ વેદવ્યાસ રચિત ગ્રંથ છે. વેદવ્યાસ એ જે 18 પુરાણો લખ્યા એમાંનું જે સ્કંદ પુરાણ છે એની અંદર વિષ્ણુખંડ છે ને એની અંદર વાસુદેવ મહાત્મ્ય છે. ને એમાં વાસુદેવ મહાત્મ્યમાં મેં આગળની વિડીયો જે નર નારાયણ ને શ્રી કૃષ્ણ એક દેવ માત્ર છે એ વિડીયો જોઈ લેજો. એમાં મેં વાસુદેવ મહાત્મ્યના પ્રમાણો સાથે બતાવ્યું છે કે શું એમાં ઘટના બને છે. અને ભવિષ્યમાં એમાં ડિટેલમાં આપણે વિડીયો બનાવીશું વાસુદેવ મહાત્મ્ય પર. તો એમાં પણ આ જ રીતે વર્ણન છે કે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે વર્ણન ને એ જ બધા અવતાર ધારણ કરે છે. અને આ એક જ એવો ગ્રંથ છે કે જેમાં સહજાનંદ સ્વામીના અવતરણનું ઉલ્લેખ પણ જોવા મળે છે. એટલે આ તો મુખ્ય ગ્રંથ છે આપણા માટે. પછી ધામ વર્ણન ચાતુરી, મુક્તાનંદ કાવ્ય અંતર્ગત જે મુક્તાનંદ સ્વામી રચિત બધા કાવ્યો છે એમાં ધામ વર્ણન ચાતુરી, એમાં આખા ધામનું વર્ણન કરે છે. તો એમાં આવી રીતે જ શ્રી કૃષ્ણ રાધા લક્ષ્મી સહિત બિરાજમાન છે. ધર્માખ્યાન, તો એમાં ભક્ત ચિંતામણીની માફક ટૂંકમાં મહારાજનું ચરિત્ર વર્ણન કર્યું છે. તો એમાં પણ મુક્તાનંદ સ્વામી આ રીતે જ વર્ણન કર્યું છે કે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનને એ ફરીથી નરનારાયણ રૂપે પ્રગટ થયા, પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ રૂપે અને પછી સહજાનંદ સ્વામી તરીકે. અને શિક્ષાપત્રી વાંચશો તો એમાં તો તમે વાંચતા જ હશો રોજ. હવે તમે મૂળ શિક્ષાપત્રી વાંચતા હોય તો ખબર હશે, અથવા જે લોકોએ શ્રી કૃષ્ણ શબ્દ કાઢીને ખાલી ભગવાન રાખ્યું છે એવી શિક્ષાપત્રી તમને પહેલેથી વાંચવા આપી હશે તો તમને નહીં ખબર હોય. પણ મૂળ શિક્ષાપત્રીમાં 108 શ્લોકમાં મહારાજે કેમ શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કીધા? એટલે મૂળ રૂપને અનુલક્ષીને કીધા છે કે એ અનાદિ રૂપ છે. એટલે અનાદિ શ્રી કૃષ્ણની વાત કરી છે.
એટલે અનાદિ શ્રી કૃષ્ણ એટલે પછી દેવકીનંદન શ્રી કૃષ્ણ એનાથી ભિન્ન નથી. એ પાછું સત્સંગી જીવનમાં આ સિદ્ધાંત સમજાવી દીધો છે મુક્તાનંદ સ્વામીને કે એ શ્રી કૃષ્ણ ભગવાન અક્ષરધામના અને દેવકીનંદન શ્રી કૃષ્ણ વચ્ચે જે ભેદ કહે ને એ અસુરો છે પાછા. એટલે જે પાછા દોઢ દાડા થઈને એવું કહે ને કે શિક્ષાપત્રીમાં જે શ્રી કૃષ્ણ કીધા છે ને એ અનાદિ શ્રી કૃષ્ણ કીધા છે અને આપણે આ કૃષ્ણ અવતારવાળા નહીં સમજવાના. તો એ બને કહેવાનું કે ભાઈ આ સત્સંગી જીવન ખોલીને પ્રકરણ 3 ને અધ્યાય 29 વાંચ. મહારાજે એ જ સમજાવ્યું છે. આ સ્વરૂપ અદ્વૈતનો સિદ્ધાંત બધાના નંદ સંતોને દ્રઢ કરાયો છે કે જે મનુષ્ય રૂપે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા હતા અને અક્ષરધામના અધિપતિ કૃષ્ણ એ બે વચ્ચે જે ભેદ માને ને એને મહારાજે અસુરો કહ્યા છે. એ મહારાજના શબ્દો છે, મારા નથી. અને પછી નંદ સંતોએ કેવી એકતા કરી કે એ શ્રી કૃષ્ણ ફરીથી શ્રીજી મહારાજ રૂપે પ્રગટ થયા. એટલે જેમ એ બે વચ્ચે ભેદ નહીં માનવાનું, તો આ બે વચ્ચે પણ ભેદ નહીં માનવાનું. એટલે મહારાજને જે કૃષ્ણ ભગવાન માટેના વિશેષણો બધા મહારાજ પર લાગુ કર્યા છે. કેમ કે એ જ ભગવાન ફરીથી પ્રગટ થયા છે, બીજું કોઈ નહીં આવ્યું. એટલે આ રીતે તમે અને બીજા અનેક મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણ છે. આ ચેનલનો ઉદ્દેશ એ જ છે કે આ બધા શાસ્ત્ર પ્રમાણો તમારી સમક્ષ લાવવા. આજે લોકોએ કેવું મેનિપ્યુલેશન ચાલુ કર્યું છે અનેક મત પંથોએ કે જે નંદ સંતોના સ્વયં લેખિત પ્રમાણો છે ને એને એ લોકો છુપાવતા જાય છે. અને જે મનગળત કલ્પનાવાળી વાતો છે ને કે જે સ્વયં એ નંદ સંતોએ પણ નથી લખી, એવી વાતોને એ નંદ સંતોના નામે ચડાવીને તમને એ વાતોના પ્રમાણો બતાવશે. પણ એ એવા ગ્રંથો વાતો પ્રમાણિત ના કહેવાય. જે વસ્તુ સ્વયં પોતે લખી હોય ને એને પ્રમાણિત કહેવાય. એટલે તમે મૂળભૂત શાસ્ત્રોનો અભ્યાસ કરશો ને તો આ બધા તમને શબ્દભેદ સમજાવીને એવું કહેશે કે આપણે આને માનવાનું નથી. પણ શબ્દભેદ કોને કહેવાય કે એક જગ્યાએ અહીંયા શ્રી કૃષ્ણ લખ્યું ને અહીંયા સહજાનંદ લખ્યું હોય ને અહીંયા પછી શ્રીરામ લખ્યું હોય ને પછી અહીંયા નરનારાયણ લખ્યું હોય ને પછી અહીંયા લક્ષ્મીનારાયણ લખ્યું હોય, તો એને શબ્દભેદ કહેવાય. અહીંયા તો અક્ષરધામનું આ બધા મૂળભૂત શાસ્ત્રોમાં જ્યારે વર્ણન આવશે ને તો ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ રૂપે જ કરે છે બધા નંદ સંતો. એટલે આ હકીકત આપણે સ્વીકારવાની છે. હવે જે અવતારને અવતારી વચ્ચે ભેદ કરે છે ને તો હવે હું તમને એક કોમન સેન્સ સમજાવું આગળ. એ પણ તમે સમજી લેશો ને તો તમારા મગજમાં થોડો પ્રકાશ થશે. આ વસ્તુને બહુ ખાસ ધ્યાનથી તમે સમજવાનો પ્રયત્ન કરજો. કેમ કે આના માટે પણ આ સમજવા માટે પણ મેં ઘણીવાર આમાં શંકા ઊભી કરીને બધા પ્રમાણો શોધવાના પ્રયત્ન કરેલા છે. અને પછી ઘણા મૂળભૂત શાસ્ત્રો વાંચ્યા પછી અને બીજા જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી આ એક વસ્તુ ક્લિયર થાય છે કે ભાઈ અવતારી કોણે કહેવાય ને અવતાર કોણે કહેવાય. ને આપણે જો વચનામૃતનો ગહન અભ્યાસ કરીએ ને તો એમાં જ આ વસ્તુ બધી ક્લિયર કરી દીધી છે. પણ આજે જે લોકોએ આપણી બુદ્ધિને બાંધી દીધી છે ને બધી જે મનગળત વાતો કહીને, એટલે આપણી બુદ્ધિ અમુક વાર કેવું બંધાયેલી હોય છે. એટલે આપણે શબ્દો લખેલા છે પણ શબ્દોનો મિનિંગ નથી સમજી શકતા. એટલે હું તમને આજે જે સમજાવું છું ને એ તમે ધ્યાનથી સમજો કે અવતારી કોણે કહેવાય. તો જે આપણે વેદો ને ઉપનિષદોમાં જે ભગવાનનું વર્ણન કરેલું છે કે જે સદા ભગવાન એક જ હતા ને એમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, તો એ ભગવાનનું સ્વરૂપ વેદોએ વર્ણવવાનો પ્રયત્ન કર્યો છે. પણ પરોક્ષપણે વર્ણવ્યું છે કે ભાઈ નિર્ગુણ છે, સ્વયં જ્યોતિ છે. એવી રીતે ભગવાનનું વર્ણન કર્યું છે વેદો અને ઉપનિષદોએ. વેદો અને ઉપનિષદોએ ક્યારેય એવું નથી કીધું કે આ જ ભગવાન છે. કેમ કે વેદો અને ઉપનિષદો એને એવું કહે છે કે એ નીતિ છે. એટલે એનું વર્ણન કરીએ ને તો બી આપણે ખોટા પડીએ છીએ. એટલે એનું વર્ણન અશક્ય છે. એવી રીતે દરેક મુમુક્ષોને જાતે પરબ્રહ્મ પરમાત્માને શોધવાની એક જિજ્ઞાસા રાખી મૂકી છે કે એ તમારે શોધવાનું છે. એટલે વેદો અને ઉપનિષદોમાં ભગવાનનું આવી રીતે વર્ણન છે. પણ મહારાજે શું સમજાયું કે એ ભગવાનનું સ્વરૂપ છે જે આદિ અનાદિ છે. તો અદ્વૈત મતમાં એ ભગવાનને નિર્ગુણ નિરાકાર તરીકે સ્વીકારે છે. પણ વિશિષ્ટ અદ્વૈતમાં જે રામાનુજાચાર્યએ અદ્વૈત મતનું ખંડન કરીને જે વિશિષ્ટ અદ્વૈત મત પ્રતિપાદન કર્યું એ મહારાજે સ્વીકારેલો છે. એમાં ભગવાનને કેવા કીધેલા છે કે સાકાર, સગુણ સાકાર અને દિવ્ય રૂપ છે ભગવાનનું. એટલે આપણા મનુષ્ય જેવું જ એક ભગવાનનું ત્યાં પણ રૂપ છે. પણ એ કેવું છે તો માયાના 3 ગુણોથી પર એટલે નિર્ગુણ કહેવાય છે વેદોને એમાં. પણ એમાં આપણા વિશિષ્ટ અદ્વૈત અને મહારાજે કેવી રીતે સમજાવ્યું છે કે એમાં પણ દિવ્ય કલ્યાણકારી ગુણો છે. એટલે સગુણ સાકાર તરીકે જ આપણે ભગવાનને માનવાના છે. ને આ વાત વચનામૃતમાં ઘણીવાર શ્રીજી મહારાજે દ્રઢ કરાયેલી છે કે આપણે ક્યારેય ભગવાનનું સ્વરૂપ એવું નહીં માનવાનું કે ભગવાન તેજ છે અને ભગવાન સર્વવ્યાપી છે એટલે એનો કોઈ આકાર ના હોઈ શકે. એવું નથી માનવાનું. સર્વવ્યાપી છે પણ એમનો પણ એક આકાર છે અને એ સ્થાન પર એક જે ધામ છે એમાં બિરાજમાન રહી છે. એવું મહારાજે ઘણી જગ્યાએ દ્રઢ કરાયેલું છે. ને વિશિષ્ટાદ્વૈતમાં આ વસ્તુને સ્વીકારેલી છે કે ભગવાનનું પણ એક સગુણ સાકાર રૂપ છે. એટલે એને એ જે રૂપ છે ને એ ભગવાનનું ગોલોક મધ્ય અક્ષરધામ જે શ્રી કૃષ્ણ રૂપે આપણા મૂળભૂત શાસ્ત્રોમાં વર્ણન કરવામાં આવેલું છે એને અવતારી રૂપ કહેવાય, મૂળ રૂપ કહેવાય. અને લોયા 18 તમે ફરીથી 10 વખત વાંચો, એમાં આ જ વસ્તુ મહારાજ સમજાવે છે કે ભગવાન જ અવતાર ધારણ કરે છે.
પણ મૂળ રૂપનો ત્યાગ નથી કરતા. હવે તમને પ્રશ્ન થાય કે મૂળ રૂપનો કેમ ત્યાગ નથી કરતા? એટલે જે લોકો અખ્તર ડાયો આજે સમજાવે છે ને કે આ વખતે ભગવાન સ્વયં આવ્યા અને બીજી વખતે એ ભગવાન નહોતા આવ્યા તો બીજા કોઈ આવ્યા હતા, તો લોયા 18માં જ કહે છે કે આ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. જે અક્ષરધામના અધિપતિ છે ને એ જ ભગવાન અવતાર ધારણ કરે છે. રામ હોય, કૃષ્ણ હોય કે શ્રીજી મહારાજ અથવા બીજા વરાધિક ગમે તે અવતાર, આ જ ભગવાન અવતાર ધારણ કરે છે. પણ મૂળ રૂપનો ત્યાગ કેમ ના કરે? કે મૂળ રૂપને કેવું કીધું? માયાના ગુણોથી પર. હવે આખું બ્રહ્માંડ શેનાથી બનેલું છે? માયાના ગુણોથી બનેલું છે. તમે ભક્તિ કરો છો તો એ પણ સત્વગુણને સ્વીકારીને કરો છો, એટલે એ પણ માયાની અંતર્ગત છે. પણ ભગવાન આ જે અવતારી રૂપ છે ને એ માયાથી પર, માયાના ગુણોથી પર છે. એટલે અવતારી રૂપ અહીંયા બ્રહ્માંડમાં આવી જ ના શકે, એ પોતાના મૂળ રૂપે આવી જ ના શકે. કે બ્રહ્માંડ તો 3 ગુણોથી, માયાના 3 ગુણોથી બનેલું છે. તો એ રૂપ કેમનું તમને અનુભવવાનું? એ રૂપે આવે એ પણ વચનોમાં સમજાવ્યું છે. મહારાજ કહે છે ને કે દિવ્ય રૂપે ભગવાન આવે તો તમને ખબર જ ના પડે, તમને સમજાય જ નહીં. એટલે મહારાજ કહે છે કે એ જે ભગવાન છે ને પોતાની શક્તિઓ પોતાનામાં અંતર ધ્યાન કરીને મનુષ્ય આકારે આવે છે, સજાથી થાય છે. એટલે આપણને એમાં હિત થાય. આ વસ્તુ પણ વચનમાં મહારાજ સમજાવે છે. એટલે જે મૂળ રૂપ છે ને અક્ષરધામનું, એનો ત્યાગ નથી કરતા, પણ જેવું કાર્ય અને પ્રયોજન હોય ને એવું દ્વિતીય સજાતીય રૂપ લે છે. એટલે એને અવતાર કહેવાય. અને આ અવતારી રૂપ મેં જે કીધું ને કે શેમાં? સમાધિ સ્થિતિ. એટલે સમાધિ શું છે? કે માયાના ગુણોથી તમે પાર થઈ જાઓ. આ દેહે તમે સમાધિમાં જાઓ ને એટલે તમે દેહનું 3 જે શરીર સમજાયા મહારાજે, 3 દેહથી પર, એટલે સ્થૂળ, સૂક્ષ્મ, કારણથી પર, તુરીય અવસ્થામાં જાઓ સમાધિ સ્થિતિમાં, ત્યારે તમે આ ભગવાનનો અનુભવ કરી શકો. એટલે આ અવતારી રૂપ અવતાર ધારણ કરે, પણ અવતારી રૂપ ત્યાં રહે, પણ બીજું સજાતીય દ્વિતીય રૂપ લઈને અહીંયા આવે, પ્રગટ થાય. એટલે એને શું કહેવાય? અવતાર કહેવાય. એટલે આ બ્રહ્માંડમાં જે પણ આવે ને ભગવાન, જેવી રીતે આવે કે ભાઈ નૃસિંહ આવ્યા તો ડાયરેક્ટ થાંભલામાંથી પ્રગટ થયા. જે રામચંદ્ર, કૃષ્ણ ભગવાન કે શ્રીજી મહારાજ આવ્યા તો માતા પિતા થકી જન્મ ધારણ કર્યો સામાન્ય મનુષ્યની જેમ. પણ જેવી રીતે આવે ને એ બધા આ જ ભગવાન છે, અક્ષરધામના અધિપતિ જ છે. એ જ ભગવાને જેવું પ્રયોજન હોય ને એ જે તે સમયનું, એ પ્રમાણે ભગવાને અવતાર ધારણ કર્યો છે. આ વસ્તુ પણ લોયા 18માં મહારાજ કાંટે કરીને કાંટો કાઢવો એનું દ્રષ્ટાંત આપીને સમજાવે છે. અને પછી પ્રયોજન પતી જાય એટલે અંતર્ધ્યાન થઈ જાય. તો એ કઈ ગયા ભગવાન? તો એ અહીંયા આવી ગયા પાછા, આ મૂળ રૂપમાં સમાઈ ગયા. તો પછી બધાને પ્રશ્ન થાય, તો પછી એની પૂજા અને અર્ચના એ લોકો બધા મૂર્તિ રાખીને કેમ કહે છે? તો એ પણ આપણા સંપ્રદાયમાં સમજાયેલું છે ને આપણા સનાતન ધર્મમાં પણ એ વસ્તુ સ્વીકારેલી છે કે ભગવાને જ્યારે અવતાર ધારણ કર્યો પછી ભલે દેહ ત્યાગ કરી દીધો, પણ એ આ જ ભગવાન પ્રગટ થયા હતા. એટલે ભલે માયાના ગુણોથી એમનું શરીર બનેલું હતું ને, પણ એ ભગવાન એમાં પ્રવેશ કર્યો ને એટલે એ માયાના ગુણો પણ કેવા થઈ ગયા? ચૈતન્ય. એટલે એમને જે રૂપ ધારણ કર્યું હતું ને એ પણ દિવ્ય થઈ ગયું. એટલે એ રૂપની પણ પૂજા કરો ને તો કોની પૂજા કહેવાય? અવતારી રૂપની જ પૂજા કહેવાય. એટલે રામની પૂજા કરો કે કૃષ્ણની પૂજા કરો, એટલે એ ભગવાન ત્યારે પ્રગટ હતા, અત્યારે અંતર ધ્યાન થઈ ગયા, તો અત્યારે પ્રગટ કેવી રીતે છે? તો એમના વિગ્રહ દ્વારા. કે રામ ભગવાનનો વિગ્રહ કેવો હોય? કે ધનુષ બાણ સાથે હોય. કૃષ્ણ ભગવાનનો વિગ્રહ કેવો હોય? મુરલીધર હોય. શ્રીજી મહારાજનો વિગ્રહ કેવો હોય? કે ડાબા હાથે અભયદાન આપે છે, કે ગુલાબ પકડેલું છે. એ મૂર્તિ કે એમને જે રૂપ બતાવ્યું છે એ રૂપનું વિગ્રહ હોય એટલે એ દિવ્ય જ કહેવાય. કેમ કે એ રૂપે ત્યારે આ જ ભગવાન પધારેલા, અને એ કાર્ય પતી ગયું પછી એ ભગવાન પાછા અહીંયા જતા રહ્યા પોતાના ધામમાં, મૂળ રૂપમાં. એટલે આ તમે ડિફરન્સ સમજશો ને તો કોઈ તમને એવું મૂર્ખ નહીં બનાવે કે આ શ્રીજી મહારાજ અવતારી છે અને બીજા બધા અવતાર છે, એટલે આપણે અવતારોને તો ગણવાના નહીં, નીચા પાડવાના. એવો તમે ભેદ નહીં કરો ને. એવો જો તમે ભેદ કર્યો ને તો તમે ભગવાનનો આ મૂળ સ્વરૂપનો જ દ્રોહ કર્યો. કેમ કે એ જ ભગવાન બધા અવતાર ધારણ કરે છે. એટલે આ દ્રોહ, કેમ કે મહારાજે વચનામૃતમાં સમજાવ્યું છે કે બીજા બધા ધર્મ કોઈક દિવસ લોપાઈ જાય ને તો ભગવાન એને માફ કરે છે, પણ ભગવાનના સ્વરૂપનો જો દ્રોહ કર્યો ને તો પછી ભગવાન એને માફ નથી કરી શકતા. એટલે મહારાજે આ વસ્તુ બહુ દ્રઢ કરાવ્યું છે કે ક્યારેય એવું જ્ઞાન લેવાનું કે જેનાથી ભગવાનના સ્વરૂપનો દ્રોહ ના થાય, તો તમારી ભક્તિ કામમાં લાગશે. તમે જે ત્યાગ કર્યો, વૈરાગ્ય કર્યો, અને જો આ ભેદ કર્યો ને તો તમારી બધી સાધના એડે જશે. એટલે તમે આ વસ્તુ ખાસ સમજજો. એટલે આ બધું આપણા મૂળભૂત શાસ્ત્રોમાં કેમ આવી રીતે શબ્દો આવી રીતે રાખવામાં આવ્યા છે કે તમને સમજાય. પણ આજે લોકોએ તમને તમારી બુદ્ધિ બાંધીને એવું અવળું જ્ઞાન આપ્યું છે કે તમે પોતાના ભગવાનના સ્વરૂપનો જ દ્રોહ કરો છો. અને આપણને સમજાયું કે ભાઈ શાસ્ત્રોમાં જોવા મળે કે ભાઈ આમાં તો આટલું રામચંદ્રમાં 12 કળાઓ હતી ને આમાં કૃષ્ણ ભગવાનમાં 16 કળા હતી, ને પછી અમુક લોકો શ્રીજી મહારાજને કે આ તો અંશાવતાર કહેવાય, કે પૂર્ણ અવતાર કેવી રીતે કહેવાય, ને આમ જે બધી વાતો કરે તો શાસ્ત્રમાં કાર્ય પ્રમાણે અવતારોમાં ભેદ દેખાશે કે ભાઈ આ અવતારમાં આટલું કાર્ય કર્યું ને આ અવતારમાં સૌથી વધારે કાર્ય કર્યું. તો એ ભેદ છે. પણ મહારાજ ને નંદ સંતો શું સમજાવે છે કે આ અવતારી જ્યારે અવતાર ધારણ કરે છે ને તો એ અવતારમાં ઐશ્વર્ય અને શક્તિ એટલી જ રહેલી છે જેટલી અવતારીમાં રહેલી છે. પણ પ્રકાશ કેટલો કરે?
જે તે સમયે જેટલી જરૂર હોય ને એટલો જ પ્રકાશ કરે. આ વસ્તુ મહારાજે પણ વચનામૃતમાં સમજાય કે જેટલું પ્રયોજન હોય ને એટલો જ પ્રકાશ કરે. પછી એમની જોડે શક્તિ તો બધી છે, પણ જીવના સારું એ પ્રગટ નહીં કરતા, કેમ કે ત્યારે એ કાર્યનું એ શક્તિનું પ્રયોજન નથી. એટલે દરેક અવતારમાં અનંત ઐશ્વર્ય અને શક્તિ અવતારી જેટલી જ છે, પણ જેટલું પ્રયોજન હોય ને એટલું પ્રગટ કર્યું હોય. એટલે અમુક શાસ્ત્રોમાં અવતારો વચ્ચે કમ્પેરિઝન હોય કે આ અવતારમાં વધારે શ્રેષ્ઠ કાર્ય કર્યું અને આ અવતારમાં આટલું સીમિત કાર્ય કર્યું, પણ એવું નથી. એ અવતારમાં પણ અનંત ઐશ્વર્ય અને શક્તિ રહેલી જ છે. એટલે આપણા સંપ્રદાયમાં જૈન સંતોએ ભગવાનની અવતારી રૂપે કેમ ઉપાસના કરી છે કે મહારાજે સમજાવ્યું કે એમાં એવો દિવ્ય ભાવ રાખવાનો છે. ભલે તમને મનુષ્ય જેવા દેખાય છે, પણ અવતારી જેવો દિવ્ય ભાવ રાખવાનો છે. ને આપણને તો ફિક્સ કરીને આપ્યું છે કે અવતારી રૂપ પણ ફિક્સ કરીને આપ્યું છે. એટલે તમે એવું કહો કે ભાઈ હું શ્રીજી મહારાજને ભગવાન તરીકે સ્વીકારું, તો પછી મારે શ્રી કૃષ્ણને અવતારી રૂપ માનવાની જરૂર શું? કે શ્રીજી મહારાજને જ હું અવતારી ના માનું? તો એ માટે તો આ બધી મહારાજે બધી વસ્તુઓ સમજાય છે. લોયા 18માં શું સમજાવ્યું છે કે દેહનો ત્યાગ કરી દે. એટલે એ આકૃતિ દિવ્ય છે, પણ પછી મૂળ રૂપ ભગવાનનું કેવું છે? એ અનાદિ છે, એ બદલાય નહીં. કે હવે ભવિષ્યમાં ધારો કે બીજો અવતાર ધારણ કરે બીજા રૂપે, આ જ ભગવાન, તો કંઈ એના ભક્તો એ રૂપને અક્ષરધામમાં ગોઠવવા જશે તો કંઈ રૂપ બદલાઈ જાય? રૂપ ના બદલાય, એ રૂપ તો એક જ રહે. એટલે આપણામાં ફિક્સ કરે. તો તમે એવો પ્રશ્ન કરો કે આ તો માયાના ગુણોથી પર છે, તો એ રૂપને આપણે કેમનું ફિક્સ કરી શકીએ? આપણે જે રૂપે માનવું હોય એ રૂપે માનીએ. તો એ બીજા સંપ્રદાયની વાત અલગ છે, પણ આપણા સંપ્રદાયમાં તો શ્રીજી મહારાજ સ્વયં એ જ ભગવાન હતા. અને બધા નંદ સંતો સમાધિ સ્થિતિ સુધી પહોંચેલા હતા. ને મેં જેમ કીધું ને, સમાધિમાં આ રૂપના દર્શન થાય. તો જ્યારે મહારાજ પોતાનું દિવ્ય રૂપ બતાવતા હતા, મહારાજના દર્શન તો કરતા હતા જ ને બધા, તો પછી દિવ્ય દર્શન આપવાની જરૂર શું પડી? તો મહારાજના જે દર્શન કરતા હતા એ મનુષ્ય આકારે મહારાજના દર્શન કરતા હતા. પણ મહારાજે જ સમજાવ્યું છે કે જ્યારે એ ધ્યાન ધારણા સમાધિમાં ઉતરે ને, તો એની એ મૂર્તિ કેવી દેખાય? તેજોમય દેખાય. અને તેજોમય દેખાય એમાં ભગવાનના કયા સ્વરૂપના દર્શન થાય? મૂળ રૂપના. અને આ આપણા સંપ્રદાયમાં અનેક ગ્રંથોમાં આ દિવ્ય રૂપે દર્શન આપેલા છે ને. શ્રી કૃષ્ણ રૂપે રાધા રમા સહિત ધર્મભક્તિ સાથે એનું વર્ણન સત્સંગી જીવનમાં અનેક જગ્યાએ કરવામાં આવેલું છે. એટલે આપણા નંદ સંતોએ જ્યારે અક્ષરધામનું વર્ણન આવે ને, તો શ્રી કૃષ્ણ રૂપે જ રાખેલું છે. કેમ? તો એ લોકોએ દર્શન કરેલા છે એ ભગવાનના, અને પછી એવું કહે છે કે આ જ ભગવાન શ્રીજી મહારાજ રૂપે આવે. એટલે આપણને તમને તમારે મહેનત નહીં કરવાની. સમાધિમાં જઈને તમે એ ભગવાનના દર્શન કરો, તમને ફિક્સ કરીને આપ્યું છે. એટલે હવે તમે જુઓ કે આપણા બધા મંદિરોમાં કેમ આવી રીતે મૂર્તિ પધરાવવામાં આવે છે કે રાધા કૃષ્ણને એની જોડે હરિકૃષ્ણ મહારાજ. એટલે એનો મતલબ એ પણ છે કે એ જ શ્રી કૃષ્ણ અવતારમાં જે કૃષ્ણ છે એ જ ફરીથી હરિકૃષ્ણ, હરિરૂપે કૃષ્ણ, એટલે હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. અને બીજો ભાવ એ પણ છે કે શ્રીજી મહારાજ જે મનુષ્યાકારે આવ્યા હતા એનું અર્ચા સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ, અને ગોલોક બધે જે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવાની છે, જે રૂપ છે મુરલી મનોહર, મુરલીધર, રાધા રમા સહિત, એટલે રાધા સહિત જે રાધા કૃષ્ણ રૂપ છે ને, એ પણ એક ભાવાર્થ છે. હવે બીજું વિચારો તમે કે મહારાજે ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી, એમાં જ કેમ પોતાનું માપ આપ્યું અંગેનું? કેમ કે એ પણ એકતા કરવા માગે છે કે મારી પ્રાપ્તિ તમારે આ રૂપે કરવાની છે. એટલે એ રૂપ પણ કેવું? અક્ષરધામના રૂપને અનુલક્ષીને પધરાવ્યું. મેઘ સમાન શ્યામ વર્ણ, એટલે કાળી મૂર્તિ. પછી એ તમે નવીનજી મૂર્ત સમાન વર્ણમ ગાવશો, એ અક્ષરધામમાં રાધાકૃષ્ણનું ચિંતન કરીને ગાવાનું છે કે શ્રીજી મહારાજની પ્રાપ્તિ જે અક્ષરધામમાં આપણે કરવાની છે રાધાકૃષ્ણ રૂપે, એ રૂપનું વર્ણન એમાં આવે છે. નવીનજી મૂર્ત સમાન વર્ણમ એ ખાલી ગાવા ખાતર ગઈ નહીં નાખવાનો ભાઈ આ તો રાધાકૃષ્ણનો છે, આપણે તો શ્રીજી મહારાજ ઉપર સર્વોપરી. તો એ તો તમે દરરોજ ધ્રો કરો છો. એવું નહીં. એ શ્રીજી મહારાજનું જે આપણે રૂપ પ્રાપ્ત કરવાનું છે અક્ષરધામમાં, જે શ્રીજી મહારાજની પ્રાપ્તિ એ રાધાકૃષ્ણ રૂપે કરવાની છે. એટલે આપણે ગઈએ છીએ. અને એ ભગવાને ગોપીનાથજીનું સ્વરૂપ પધરાયું ને, એ પણ અક્ષરધામના મૂળ રૂપને અનુલક્ષીને પધરાયેલું છે. અને હરિકૃષ્ણ મહારાજ પધરાયું ને, એ પોતે જ્યારે મનુષ્યકારે શ્રીજી મહારાજ હતા ને, એનું અર્ચા સ્વરૂપ છે. એટલે એમાં એ બેમાં ભેદ નહીં માનવાનો, કેમ કે બંને દિવ્ય કહેવાય. અહીંયા મનુષ્ય આકારે છે, ત્યાં અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે છે. તો એ પણ દિવ્ય છે. મહારાજ જ્યારે પ્રગટ હતા ત્યારે એ પોતે મનુષ્ય આકારે જે દેહ ધારણ કર્યો હતો એ પણ દિવ્ય છે ને. એનાથી કોઈ પણ અર્ચા સ્વરૂપ બનાવે એ મનુષ્ય આકારનું કે ગોલોક મધ્ય અક્ષરધામમાં શ્રી કૃષ્ણ રૂપે જે ભગવાન છે એનું અર્ચા સ્વરૂપ, બંનેમાં ભેદ નહીં માનવાનો. કેમ કે આ બેમાં ભેદ નહીં માનવાનો, તો અર્ચા સ્વરૂપમાં પણ કેમનો ભેદ મનાય? પણ આ તમને અવતારને અવતારી આવી રીતે સમજશો ને, તો ક્યારેય તમને જે આજે બધા મૂર્ખ બનાવે છે ને કે શ્રીજી મહારાજ એક જ અવતારી છે અને બીજા બધા તો એના અવતારો છે, અને અવતારો તો ચાકરો કહેવાય ને અવતારી રાજા કહેવાય, એવું કહો તો શ્રીજી મહારાજ જ ચાકર થઈ ગયા. કેમ કે આ બ્રહ્માંડમાં અવતારી રૂપ આવી જ ના શકે. એને બીજું દ્વિતીય સજાતીય રૂપ લેવું પડે મનુષ્ય આકાર કે પશુ પક્ષીમાં, પછી જ આ બ્રહ્માંડમાં આવી શકે. કેમ કે આ બ્રહ્માંડ આખો માયાના 3 ગુણોનો ખેલ છે. એટલે આટલી તમે કોમન સેન્સ લગાવશો ને, તોય પણ જે બધા લોકો તમને મૂર્ખ નહીં બનાવી શકે.
એટલે આ તો સામાન્ય જ્ઞાન છે, અને આ જ્ઞાન આપવા માટે જ આપણા મૂળભૂત શાસ્ત્રો લખવામાં આવ્યા છે. પણ તોય આજે અમુક આક્તડાઓ એટલો ઘોંઘાટ કરે છે અવતાર ને અવતારી ને અવતાર ને અવતારી. તો અવતાર ને અવતારી વચ્ચે ભેદ કરો તમે શ્રીજી મહારાજ ને જ નીચે ઉતારી પાડો છો, કેમ કે અવતારી રૂપ તો અક્ષરધામમાં છે, નહીં તો શ્રી કૃષ્ણ રૂપે છે. તો અવતાર ને અવતારી વચ્ચે ભેદ હોય તો પછી આ અલગ છે અને શ્રીજી મહારાજ એ અલગ થયા. આપણે બુદ્ધિનું પ્રદર્શન નહીં કરવાનું, આપણા મૂળભૂત શાસ્ત્રોમાં જે રીતે લખ્યું છે એ રીતે સ્વીકારવાનું. હવે તમે શિક્ષાપત્રી વાંચશો ને તો સવળી સમજાશે કેમ એમાં શ્રી કૃષ્ણ પરબ્રહ્મ લખ્યું, એટલે અનાદિ શ્રી કૃષ્ણની વાત કરી છે. અને એ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ અવતાર વચ્ચે ભિન્નતા નથી પાછી. અને એ જ સહજાનંદ સ્વામી તરીકે એટલે નારાયણના વ્રતા એટલે નરનારાયણ ને શ્રી કૃષ્ણ વચ્ચે પણ ભેદ નથી માનવાનો. એટલે શિક્ષાપત્રી એકદમ સ્પષ્ટ થઈ જશે. પછી આ સિદ્ધાંતને સમજશો ને તો પહેલાં શિક્ષાપત્રી જ તમને સવળી સમજાશે. જે લોકોએ તમને આજે અવળી સમજાય છે ને ભેદ બુદ્ધિ નાખીને એ શિક્ષાપત્રી તમને સાચા રૂપમાં પ્રગટ થઈ જશે આ સિદ્ધાંતને સમજશો. અને પછી કયા ગ્રંથોમાં સાચી વાત લખી છે ને એ પણ તમને પ્રગટ થઈ જશે કે ઓકે આ ગ્રંથમાં આવી રીતે લખ્યું છે ને આટલા માટે લખ્યું છે. તો અમુક લોકો જે અમુક રેફરન્સ બતાવે કે ના આમાં અહીંયા સહજાનંદ સ્વામીની અવતારી તરીકે બતાવે છે કે આ તો અવતારના અવતારી છે. તો પછી એ લોકો શું કરશે કે આગળ લખ્યું હશે ને એ નહીં વાંચે, પણ એક બે પંક્તિ એવી મળશે ને તો એ બતાવીને પ્રૂફ કરશે. પણ એ અવતારની અવતારી રૂપે સ્તુતિ કેમ કરવામાં આવે છે? કેમ કે આ રૂપ અહીંયા આ બ્રહ્માંડમાં આવી જ ના શકે. એટલે જ્યારે એ અવતાર થકી જ અવતારીની ઉપાસના શક્ય છે. આ પરબ્રહ્મ જે પરમાત્મા છે અક્ષરધામમાં બિરાજમાન, લો તમે ત્યાં પૂજા કરવી હોય કેવી રીતે કરશો એની? એ તો નિર્ગુણ છે, માયાના ગુણોથી પર છે. સમાધિમાં જઈને પૂજા કરો જાઓ. એટલે અવતાર જ્યારે પ્રગટ હોય ત્યારે એની પૂજા અવતારી માનીને કરવાની. કેમ કે બીજી રીતે તમારે કરવી હોય ડાયરેક્ટ તો તમારે સમાધિમાં જવું પડે. એટલે ત્યારના જે તે સમયના ભક્તો શું કરે છે કે એમાં જ કેમ કે એ જ ભગવાને અવતાર ધારણ કર્યો છે, ભલે રૂપ અલગ છે પણ એમનું સ્વરૂપ તો શું છે, એ અવતારી છે. એટલે એ એવી રીતે જ ઉપાસના કરે, એ પદ્ધતિ છે ઉપાસના પદ્ધતિ. એટલે હનુમાનજી કંઈ રામને એવું ના કહે કે ભાઈ હું રામની ઉપાસના કરું છું એટલે પરબ્રહ્મની ઉપાસના નહીં કરતો. એમને અવતારી માનીને જ સર્વેશ્વર માનીને જ પૂજા કરે. એમ કૃષ્ણ ભગવાનના ભક્તો કૃષ્ણને સર્વેશ્વર માનીને જ પૂજા કરે. એમ શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ હતા તો નંદ સંતોએ એમની અવતારી તરીકે સ્તુતિ કરી, કેમ કે એમને ખબર છે કે એ જ ભગવાને અવતાર ધારણ કર્યો છે. ભલે ગમે તેટલી શક્તિનો પ્રકાશ કર્યો કે ના કર્યો, પણ એકવાર ખબર પડી કેમ કે એમને દિવ્ય રૂપે દર્શન આપ્યા અને સમાધિમાં દર્શન કરાયા કે ભાઈ મારું અવતારી રૂપ આવું છે. એટલે એમને એકવાર ઓળખાણ થઈ ગઈ કે ભાઈ આ ભગવાન છે. અને પ્રગટ ભગવાન કેમ કહેવાય કે આને પુરુષોત્તમ કહેવાય, પરબ્રહ્મ પુરુષોત્તમ. જ્યારે અવતાર ધારણ કરે એટલે પ્રગટ થયા એટલે પ્રગટ પુરુષોત્તમ કહેવાય. એમાંય પાછા અવતાર ડાયો અમુક એવા કહેતા કે પુરુષોત્તમ તો એક જ હોય, 4-5 થોડા આવતા હોય, બધા અવતારોને પુરુષોત્તમ કહેવાતા હોય. તો એવી મૂર્ખામી કરતા હોય. તો ભગવાન જેટલી વાર અવતાર ધારણ કરે તો કોણે પુરુષોત્તમે જ અવતાર ધારણ કર્યો હોય તો એ અવતારને શું કહેવાય? પુરુષોત્તમ જ કહેવાય ને, કે બીજું કંઈ કહેવાય? એટલે પ્રગટ પુરુષોત્તમ એવું નામ આપવામાં આવે છે કે આ ભાઈ પ્રગટ થયેલા પુરુષોત્તમ. અને પછી કંઈ અંતર ધ્યાન થઈ જાય એટલે એ બધા એવું કે આ તો પ્રગટ જતા રહે, પરોક્ષ થઈ જાય. પણ એવું નહીં. એ પ્રગટ કયા રૂપે રહે છે? એમના વિગ્રહ રૂપે, એમના ચરિત્ર રૂપે. જે એમને ચરિત્રો કર્યા હોય જે તે સમયે એ રૂપે ને મૂર્તિ રૂપે વિગ્રહ એટલે ચિત્ર પ્રતિમાને એમના જે વિગ્રહ રૂપે પ્રગટ જ કહેવાય એ ભગવાન. એટલે પ્રગટ ભગવાનની ઉપાસના એટલે શું કે તમે આ નિર્ગુણ જે અદ્વૈતમાં નિર્ગુણ નિરાકાર માને છે, આપણે વિશિષ્ટ અદ્વૈતમાં સગુણ સાકાર, એની ઉપાસના તમે કેવી રીતે કરશો? શક્ય જ નથી જ્યાં સુધી સમાધિમાં નહીં જાઓ ત્યાં સુધી. તો હવે એ ભગવાને જ્યારે જે અવતાર ધારણ કર્યો હોય અને એમાંથી તમને જેમાં રુચિ હોય એ અવતારને પકડીને તમે એના દિવ્ય ચરિત્ર વાંચો કે એની ઉપાસના કરો કે એની પૂજા અર્ચના કરો. એટલે કયા ભગવાનની ઉપાસના થઈ? આ ભગવાનની. અને આ જ વસ્તુ વચનામૃતમાં મહારાજ સમજાવે છે કે રામકૃષ્ણાદિક જે અવતાર ધારણ કરે છે ભગવાન, એની ઉપાસનાથી અને એની મૂર્તિનું ધ્યાન કરવાથી બ્રહ્મરૂપ થાય છે અને મુક્તિ થાય છે. આ પણ વચનામૃતમાં આવા શબ્દો વાપરેલા છે. તો એ અમુક રામકૃષ્ણને શ્રીજી મહારાજથી નીચે ઉતારવામાં એવા ગાળા થયા છે. બસ શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી. તમે ભગવાનને પરમાત્મા કે પુરુષોત્તમ કહો, જ્યારે અવતાર પ્રગટ થાય ત્યારે એને ખાલી પરમાત્મા કહો કે પુરુષોત્તમ કહો ને એટલે એમાં બધું આવી ગયું. કે પુરુષોત્તમ કહો એટલે શું આવી ગયું? કે પુરુષોત્તમ એટલે છેલ્લું જે મહારાજે 5 ભેદ બતાવ્યા એમાં પુરુષોત્તમ તત્વ, પરબ્રહ્મ તત્વ સૌથી છેલ્લું જ ઉપરનું છે. એટલે જ્યારે અવતારને પુરુષોત્તમ કીધા એટલે એમાં બધું આવી ગયું કે એમાં સર્વ અવતારના અવતારી આવી ગયું, સર્વ કારણના કારણી આવી ગયું, બધું જ આવી ગયું, સર્વોપરી આવી ગયું. પણ ના, આપણે લગાવવું છે એટલે લગાવવું જ છે. કેમ? તો આપણે બીજા અવતારોને નીચે પાડવાના છે. એટલે જ્યારે તમે બોલો છો ત્યારે પણ આ વસ્તુને સમજીને બોલો. ખાલી બસ બીજા અવતારોને નીચા પાડવા નહીં બોલવાનું આ કંઈ. નહીં તો તમે તમારા જ ભગવાનના સ્વરૂપોનો એમને જ અવતાર ધારણ કરેલા છે એમનો જ દ્રોહ કરો છો. આ ચાર્ટ પણ મેં ઘણી બધી વાર આગળની વિડીયોમાં સમજાવેલો છે કે વચનામૃત પથારો પણ તમે આ ચાર્ટને સમજીને સમજશો ને એટલે એકદમ તમને ક્લિયર થઈ જશે કે ધામવર્ણન ચાતુરીમાં પછી ભક્તિ ચિંતામણી 159 પ્રકરણમાં
અને સત્સંગી જીવનમાં મહારાજે આ બ્રહ્મપુર ધામનું વિસ્તૃત વર્ણન કરેલું છે. એમાં સૌથી પહેલાં વિરજા નદી આવે છે, પછી સત્સંગ, પછી વૃંદાવન, ને એની આગળ ગોલોક એ મુખ્ય ભૂમિ કીધી છે. અને એ ગોલોકની મધ્યે અક્ષર બ્રહ્મ તેજ, કે જે અક્ષર બ્રહ્મ તેજ કે અક્ષર બ્રહ્મધામ કે અક્ષરધામ, એ જે છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન રહે છે. અને કયા રૂપે બિરાજમાન રહે છે? તો આ રૂપે બિરાજમાન રહે છે કે મુરલીધર છે, નવીન મેઘ સમાન શ્યામ વર્ણ છે, પછી મોરપીછ મુગટ ધારણ કરેલો છે, રાધાને રમા સહિત, બીજી સખીઓ સહિત, બીજા પાર્ષદો સહિત, આ રીતે ભક્તિ ચિંતામણીમાં નિષ્કુળાન સ્વામીએ 159માં પ્રકરણમાં અને ધામ વર્ણન ચાતુરીમાં મુક્તાન સ્વામીએ આ ધામનું વિસ્તૃત વર્ણન કરેલું છે. અને મહારાજે પણ સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 એમાં આ બ્રહ્મપુર ધામનું વિસ્તૃત વર્ણન કરેલું છે. વાંચજો તમે. આમાં આ ધામનું વર્ણન આવી રીતે જ છે ને એમાં ભગવાનનું વર્ણન પણ આવી રીતે જ છે. અને પછી શું સમજાવે છે આપણા મૂળભૂત શાસ્ત્રો, કે જે સમયની જે કાલ ગણના છે જે શ્રીમદ ભાગવતમાં આપેલી છે, એના માટે કે મહારાજે આજ્ઞા કરી છે કે શ્રીમદ ભાગવત આપણે 8 શાસ્ત્રમાંનો એક ગ્રંથ છે, એ વાંચો. આજે બધા સર્વોપરીને શુદ્ધ ઉપાસના નામે શ્રીજી મહારાજની આજ્ઞા પણ નહીં પાડતા કે આપણે થોડો શ્રીમદ ભાગવત વંચાય. પણ આપણા જે સમગ્ર સંપ્રદાયના બાપ કહેવાય શ્રીજી મહારાજ કોણ કહેવાય? જે બધા આજે કહેવાતા ગુરુઓને બધા મોટા મોટા એ થઈ ગયા છે, અલગ અલગ મત પંથો બનાવી, પણ એ બધાના બાપ કોણ થાય? શ્રીજી મહારાજ થાય. ભાઈ શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રીમાં કીધું છે કે શ્રીમદ ભાગવત વાંચવાનું જ તમારે. તો એ વાંચો તો તમને સમજાશે કે ભગવાનનું અવતરણ કેવી રીતે થયું છે. ને એમાં જ આ નરનારાયણ ઋષિ અને શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ નથી, એમાં જ આવે છે. ને નરનારાયણ ઋષિના આશ્રમમાં ઉદ્ધવજી જાય છે છેલ્લે, અને કોણ જ્ઞાન આપીને મોકલે છે? કે આ શ્રી કૃષ્ણ અવતારમાં જે કૃષ્ણ છે ને એ ઉદ્ધવજીને મોકલે છે. ને પછી આપણે સત્સંગી જીવન વાંચવાનું ચાલુ કરો એટલે બદ્રિકાશ્રમની સ્ટોરીથી ચાલુ થશે. એટલે શ્રીમદ ભાગવત ને સત્સંગી જીવન એ બે લિંક છે આપણા સંપ્રદાયની. એ બે વાંચશો તો જ તમને આપણા સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ છે ને એ સમજાશે. તો આ શ્રી કૃષ્ણ ભગવાન છે અક્ષરધામના. તો પહેલાં સ્વયંભૂ મન્વંતરમાં આપણે જે દરેક પૂજામાં શ્લોક બોલીએ ને, અત્ય બ્રહ્માંડે દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે, રીતે 7મા મન્વંતરનો પછી ઉલ્લેખ આવે છે, 28માના મહાયુગનો ઉલ્લેખ આવે છે. એવી રીતે જે શ્લોક બોલીએ છે એ શ્લોકમાં જ આ વસ્તુ સમજાયેલી છે કે સમય જે કાલગણના આખી એ શ્લોકમાં સમજાયેલી છે કે સ્વયંભૂ મન્વંતર ચાલતો હતો. આ બ્રહ્માજીનું 51મું વર્ષ ચાલે છે, એનો પહેલો દિવસ એટલે શ્વેતવારા કલ્પ. એના સ્વયંભૂ મન્વંતરમાં એના પહેલાં સતયુગમાં નરનારાયણ ઋષિની ઉત્પત્તિ થઈ ને બદ્રિકાશ્રમમાં ત્યારથી તપ કરે છે ને હજુ તપ કરે છે. આજે પણ એ પ્રગટ છે સૂક્ષ્મ રૂપે. અને એમાંના નારાયણ ઋષિ જ આ કૃષ્ણ અવતારમાં કૃષ્ણ તરીકે પ્રગટ થયા હતા. અને બીજી બધી વિભૂતિઓ થકી પણ એમને કળા મેળવી હતી. અને પોતે કોણ હતા? આ અક્ષરધામના અધિપતિ જ હતા શ્રી કૃષ્ણ ભગવાન. પણ અહીંયા શ્રીમદ ભાગવતમાં નારાયણ ઋષિને શ્રી કૃષ્ણ ભગવાનની એકતા બતાવે છે. અને નરના આવેશથી અર્જુનનો અવતાર છે. એટલે એવી રીતે અર્જુનનો જન્મ બતાવેલો છે. તો એ 7મા મન્વંતરના 28મા મહાયુગના દ્વાપર યુગમાં, અને પછી કળિયુગમાં એ જ શ્રી કૃષ્ણ ભગવાન સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાન તો અંતર્ધ્યાન થઈ ગયા. પછી આ બદ્રીપતિ નારાયણ ઋષિ જ સ્વયં પ્રગટ થયા. નારાયણ ઋષિ જ દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે બન્યા હતા. એટલે એ જ નારાયણ ઋષિ ફરીથી સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. એટલે શ્રી કૃષ્ણ અને સહજાનંદ સ્વામીની એકતા કરવાની છે આપણે. આપણા સંપ્રદાયમાં શ્રી કૃષ્ણ અને સહજાનંદ સ્વામીની એકતા જ કરી છે. એવું નહીં કે ભાઈ અલગ અલગ ભેદ માનવાનો છે એમાં, કે ભાઈ આ શ્રી કૃષ્ણ અલગ ને સહજાનંદ સ્વામી અલગ. આપણે મુક્તાન સ્વામીએ પણ જે વડોદરામાં શાસ્ત્રાર્થ કર્યો હતો, તો એમાં એવી રીતે કીધું છે કે આગળ પણ અવતારો બે વાર થયા છે. તો કૃષ્ણ અવતાર 2 વાર થયો છે, કે આ પહેલો પાર્ટ અને આ બીજો પાર્ટ. કે આમાં રાજા રૂપે ભગવાન રહ્યા અને આમાં નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારીને રહ્યા. પાર્ટ 1, પાર્ટ 2. એવી રીતે આપણે દરેક મંદિરોમાં એટલે આવી રીતે મૂર્તિઓ પધરાઈ છે કે રાધાકૃષ્ણ અને હરિકૃષ્ણ. એટલે સંપૂર્ણ આપણે કૃષ્ણ અવતાર સ્વીકાર કરેલો છે. એટલે બીજા માને કે ના માને, પણ ઉદ્ધવ સંપ્રદાયે આ માનેલું છે કે આ ભગવાન જે સહજાનંદ સ્વામી આવ્યા ને એ સ્વયં શ્રી કૃષ્ણ ફરીથી પ્રગટ થયા. અને એમને જ ઉપદેશ આપ્યો કે મારી ભક્તિ એટલે કૃષ્ણ ભક્તિ કેવી રીતે કરવાની. અને એની પ્રાપ્તિ પણ શું છે? શ્રી કૃષ્ણ અક્ષરધામમાં શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ એ આપણી પ્રાપ્તિ છે, શ્રીજી મહારાજની ઉપાસના કરી. હવે તમે શ્રી કૃષ્ણને નીચે ઉતારવા બેસો અથવા શ્રી કૃષ્ણને ખસેડવા બેસો તો પછી તો પતી ગયું, કલ્યાણ થઈ રહ્યું આપણું. એટલે થોડીક બુદ્ધિ વાપરો, શાસ્ત્રો વાંચો તો તમને આ બધી ખબર પડે. નહીં તો બધા તમને એલ બધી વસ્તુઓ સમજાઈને શું કરાવશે અને પછી કોની ઉપાસના કરાવશે. જીવ કોટીની ઉપાસના તરફ તમને બધા લઈ જાય છે. એટલે ઉપાસના ખાલી પુરુષોત્તમની જ કરવાની છે, બીજા કોઈની નહીં કરવાની ઉપાસના. એટલે આ મૂળભૂત શાસ્ત્રો વાંચશો તો તમારી આંખો ખુલશે. નહીં તો પછી તમારી બધી બુદ્ધિ બાંધેલી જ છે. એટલે જેમ એ લોકો સમજાવશે એમ તમે સમજશો. આ વસ્તુ પણ મેં આગળની વિડીયોમાં સમજાઈ છે કે આમાં તમે વચ્ચેનો વ્યવસ્થિત અભ્યાસ કરશો, બીજા પુરાણોનો અભ્યાસ કરશો તો આ બધી વસ્તુ સમજાશે તમને. કે ગોલોક મધ્ય અક્ષરધામમાં ભગવાનનું વર્ણન શ્રી કૃષ્ણ રૂપે કર્યું, બરાબર. મેં નક્કી નથી કર્યા, આ રૂપ મેં નક્કી નથી કર્યું. મહારાજે અને આપણા નંદ સંતોએ નક્કી કરેલું છે આ રૂપ.
એટલે અહીંયા મેં શ્રી કૃષ્ણ રૂપે ભગવાનને બતાવ્યા છે કે અક્ષરધામમાં ભગવાનનું રૂપ કેવું છે, શ્રી કૃષ્ણ રૂપ છે, રાધા લક્ષ્મી સહિત છે. અને એ ભગવાનને પરબ્રહ્મ કહેવાય, પરમાત્મા કહેવાય, વાસુદેવ નારાયણ કહેવાય, સ્વામિનારાયણ નામ પણ આ ભગવાન માટે આપેલું છે. અને એ બેમાં ભેદ નહીં જાણવાનો એટલે આપણે શ્રીજી મહારાજને પણ સ્વામિનારાયણ કહીએ છીએ. શ્રીનારાયણ, શ્રીમન નારાયણ, શ્રી કૃષ્ણ, વિષ્ણુ, અને આને જ અવતારી કહેવાય. અને અહીંયા જે અવતાર ધારણ કરીએ બધાને અવતાર કહેવાય. પણ અવતાર રૂપે એ કોણ છે? અવતારી સ્વરૂપ છે. શ્રીરામ છે તો એ અવતાર રૂપે મનુષ્યકારે ભગવાન પ્રગટ થયેલા. તો એ પ્રગટ થયેલા કોણ છે? તો આ જ છે. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ રામ ભગવાનવાળા ભક્તો એવી રીતે સ્વીકારે કે ભાઈ એમના ધામમાં એમને શ્રી કૃષ્ણ રૂપે મળશે. તો ના, એ સંપ્રદાયમાં એટલે જે રામાનંદ સંપ્રદાયમાં છે એમાં એ લોકોએ એમનું જે દિવ્ય રૂપ છે ચતુર્ભુજ સ્વીકારેલું છે. એટલે ચતુર્ભુજ એટલે આમાં પછી મહારાજે કીધું કે આ રાધા લક્ષ્મી સહિત છે. આ ભગવાન અહીંયા બતાવ્યું છે મેં અક્ષરધામમાં આ શ્રી કૃષ્ણને રાધા લક્ષ્મી સહિત કીધું છે. તો અમુક વાર ભગવાન ચતુર્ભુજ રૂપે પણ દર્શન આપે છે. આ મહારાજે વચનામૃતમાં જ કીધું છે કે એ ભગવાનની ઈચ્છા છે, ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજ પણ. અને અમુક વાર અતિ સ્નેહ કરીને રાધા એમના અંગને વિસરે છે. તો ચતુર્ભુજ રૂપે દર્શન આપે અને લક્ષ્મીજી સાથે હોય તો લક્ષ્મીનારાયણ થાય. તો લક્ષ્મીજી જ સીતા બન્યા હતા અને જે નારાયણ છે એ જ રામ ભગવાન બન્યા હતા. તો એ લોકોનો એ સિદ્ધાંત કંઈ ખોટો નથી. અને રામાનુજાચાર્ય એ લક્ષ્મીનારાયણને ઈષ્ટદેવ બનાવ્યા છે. ને આપણા શ્રીજી મહારાજે પણ આપણા સંપ્રદાયમાં લક્ષ્મીનારાયણને પધરાવેલા છે વડતાલમાં. લક્ષ્મીનારાયણને પરબ્રહ્મ શ્રી કૃષ્ણ વચ્ચે પણ ભેદ નહીં માનવાનો. એ બધું કેમ કહેલું છે? આ બધું તમે આ સમજશો ને એટલે બધી કડીઓ જોડાશે. હવે કોઈ વસ્તુ તમને એવું નહીં લાગે કે આની આપણે ઉપેક્ષા કરી દેવાની છે, કે આ કાઢી નાખવાનું છે. એ સમજે તો આને વૈકુંઠ પણ કહેવાય છે. કેમ કે મેં નહીં કીધું, ગોપાલ સ્વામીએ જ્યારે ભાગવતની ટીકા લખી છે ને દસમ સ્કંદની, ત્યારે અક્ષરધામને વૈકુંઠ તરીકે એમને એકતા કરી છે. કે અહીંયા જે વૈકુંઠ કીધું એ ગોલોક મધ્યે આવેલું અક્ષરધામ એવું સમજવાનું છે. એટલે કેમ કે શ્રીમદ ભાગવતમાં ભગવાનના ધામનું વૈકુંઠ તરીકે નામ આવે છે. અને મહારાજે પણ સત્સંગી જીવનમાં કીધું છે કે બ્રહ્મપુર ધામનું વર્ણન કરે છે, એટલે અક્ષરધામનું વર્ણન કરે છે, ત્યારે શું કીધું કે પુરાણોમાં આ ધામને ગોલોક ને વૈકુંઠ આદિક નામોથી ઉલ્લેખ કરાયેલો છે. તો તમને એવું થશે કે વૈકુંઠ પછી બ્રહ્માંડની અંદર કયું? તો બ્રહ્માંડની અંદર પણ વૈકુંઠ છે, એને રમા વૈકુંઠ ધામ કહેવાય. આ પુરુષ પ્રકૃતિ થકી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય, એમાંથી આ એક બ્રહ્માંડની સંરચના છે. કે અષ્ટાવરણ સહિત જે બ્રહ્માંડ છે એમાં ભૂમંડળ બતાવેલું છે. એમાં અહીંયા ભારત દેશમાં ઉત્તર ભારતમાં બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપ એટલે ભૂમંડળની ઉત્તર અને પશ્ચિમમાં વર્તતો શ્વેતદ્વીપ, અને પછી આ રમા વૈકુંઠ, અને પછી એક અવ્યાકૃત મહાવૈકુંઠ ધામ પણ આવે છે. અને પ્રકૃતિ પુરુષથી પર આ જે અક્ષરધામ, ગોલોક મધ્ય અક્ષરધામ. એવી રીતે આ ચાર્ટને સમજશો ને તો પણ તમને આ બધી વસ્તુ ક્લિયર થશે. એટલે આ ભગવાન અહીંયા એક બ્રહ્માંડમાં આવવું હોય તો માયાના 3 ગુણો સ્વીકારીને એ દેહ ધારણ કરે. કેમ માયાના ગુણો સ્વીકારવા પડે? કેમ કે આપણે બધું આ બ્રહ્માંડ જ માયાથી નિર્મિત થયેલું છે. એટલે આપણને એ ભગવાન એ સ્વીકારીને આવે તો જ અનુભવમાં આવે, બાકી અનુભવમાં જ ના આવે. એટલે આ ભગવાનનો એક ખેલ છે કે ભાઈ એ ખેલમાં એન્ટર થવા માટે એમને એ બનવું પડે. જેમ અત્યારની જનરેશનને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવે કે ભાઈ તમે ફ્રી ફાયર કે પબજી ગેમ રમો છો તો તમે રમો છો, બરાબર છે, તો તમારે અંદર એ કેરેક્ટર લઈને ઉતરવું પડે. એટલે તમે અંદર નહીં જતા, પણ રમો છો તો તમે જ. તમે થોડીક એનાલોજી એની જોડે લગાવશો ને તો બી ખબર પડશે તમને કે પછી ગેમના રૂલ્સ સ્વીકારવા પડે તમે, કેમ કે એ ગેમ રમવાની મજા ત્યારે જ આવે. એટલે ભગવાન એ સ્વીકારીને અંદર એન્ટર થાય છે. અને એમનું કામ શું છે? પ્રયોજન કે જીવોનું કલ્યાણ કરવું, કે જીવોને અહીંયા સુધી પહોંચાડવા માટે. એટલે ભગવાન માટે આ એક ખેલ છે, રમત છે. એટલે આ તમે સમજશો ને તો પણ અવતારી કોને કહેવાય ને? અવતાર એટલે આ બધા જેટલા બ્રહ્માંડમાં જે પ્રગટ થાય, કે જે જન્મ લે ભગવાન મનુષ્યાદિકમાં કે પછી પશુ પક્ષીમાં, ગમે તે રીતે ભગવાન પ્રગટ થાય ને તો એ બધા અવતાર જ કહેવાય. પણ એ કોણ છે? અવતારીએ જે અવતાર ધારણ કરેલો છે. એટલે એમનું સ્વરૂપ શું છે? અવતારી સ્વરૂપ જ છે. એટલે આ વસ્તુ અહીંયાથી તમે સમજશો ને તો પણ તમને સમજશે. એટલે કોઈ ભગવાનના અવતારોમાં ભેદ નહીં કરવાનો. ને અવતારોનું ખંડન થાય ને તો એ તો શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે મહારાજે કે યુક્તિપૂર્વક કરીને ખંડન કરવામાં આવે ને અવતારોનું, તો એ શાસ્ત્રોને આપણે સાંભળવાય નહીં ને માનવાય નહીં. હવે એવી મનગઢત વાતો નંદ સંતોના નામે ચડાવીને લોકો તમને વંચાવે છે અને એને બધા મૂળભૂત શાસ્ત્રો કરતાં ઊંચી બતાવેલી છે. તો એ તો કેટલો ભગવાનની વાણીનો દ્રોહ કર્યો. અને તમે પાછા એ અવતારોનું ખંડન વાંચો છો એ ખરા શ્રીજી મહારાજનો મહિમા સમજવા. તો શ્રીજી મહારાજનો મહિમા નહીં સમજતા, તમે તો શ્રીજી મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો. અને એ અવતારના સ્વરૂપોનો દ્રોહ એટલે તમે પોતાના જ ભગવાન મૂળ સ્વરૂપનો દ્રોહ કરો છો. એટલે આ બધામાંથી આપણે બચવાનું છે. એટલે તમે આ વસ્તુને એકવાર શાંતિથી સમજજો. મેં જે આપેલા મૂળભૂત શાસ્ત્રોના પ્રમાણ વાંચજો અને એકવાર મગજમાં ગાંઠ વાળી દેજો. આ ચાર્ટથી તમે સમજશો તો પણ તમને આ વસ્તુ સમજાઈ જશે. અને આ વસ્તુ સમજી લીધી હશે ને પછી તમે વચનામૃત વાંચશો, શિક્ષાપત્રી વાંચશો, કે મેં આપેલા જેટલા મૂળભૂત શાસ્ત્રો વાંચશો ને બધા જ સમજાઈ જશે. તમને
કોઈ જગ્યાએ નીચે ટિપ્પણી કરવામાં નહીં આવવું પડે કે અહીંયા શ્રી કૃષ્ણ લખ્યું એટલે આપણે આમ સમજવાનું છે, અહીંયા ગોલોક મધ્ય અક્ષરધામ લખ્યું એટલે અહીંયાથી આપણે આ સમજવાનું, એવું નહીં. બધા ગ્રંથો આપણા ગુજરાતીમાં જ છે, એટલે ગુજરાતી ભાષામાં નંદ સંતોએ બધું સ્પષ્ટ જેવું છે તેવું જ લખેલું છે. એટલે એમાં કોઈ ટીકા ટિપ્પણીની જરૂર નથી. આ તમે સિદ્ધાંત સમજી લીધો એટલે બધું તમને સવળું સમજાશે. કોઈને સમજાવવા આવવાની તમને જરૂર નહીં પડે, તમે જાતે જ બધું સમજી જશો. એટલે આ વિડીયોને એવું હોય ને તો 4-5 વાર જોજો, તમારી જે મગજના જે બંધ તાળા છે ખોલજો અને સમજવાનો પ્રયત્ન કરજો, તો તમને બધું એકદમ જે આપોઆપ ક્લિયર થઈ જશે. અને ભગવાનની કૃપા થશે ને, એકવાર તમે સાચી વસ્તુ સમજવા માગશો ને, સત્ય ભગવાનને પ્રાર્થના કરીને, તો ભગવાન જ એવો પ્રકાશ કરશે ને કે તમને એમ શબ્દ જોશો ને શબ્દનો મિનિંગ સમજાવવા મળશે. કેમ કે આ મારો અનુભવ છે, એટલે હું તમને કહું છું કે ભગવાનને પ્રાર્થના કરીને વાંચો કે હું અજ્ઞાની છું, મને તમે જે લખ્યું છે એને સમજાવવાનો પ્રયત્ન કરો. એવી રીતે પોતાની બુદ્ધિથી નહીં સમજવાના કે ભાઈ મેં તો આ સિદ્ધાંત પકડ્યો છે પછી આ સિદ્ધાંતને અનુરૂપ જ હું સમજું, એવી રીતે નહીં. સ્લેટ કોરી કરીને સમજજો, તો પછી તમને ભગવાન એવી પ્રેરણા કરશે કે બધા શબ્દોના મિનિંગ આપોઆપ સમજાશે તમને. અને છેલ્લે તો આ સિદ્ધાંત તમે સમજશો ને તો સૌથી પહેલાં તો સારામાં સારી બાબત શું થશે ખબર છે? કે શિક્ષાપત્રી સાચી પડશે. કેમ કે મારો મુખ્ય ઉદ્દેશ્ય તો એ જ છે કે શ્રીજી મહારાજની વાણીને સાચી પાડવાનું. કે અત્યારે જે લોકોએ શિક્ષાપત્રીને ગૌણ કરી દીધી છે ને કે ભાઈ આપણે શ્રી કૃષ્ણ લખ્યું છે પણ આપણે શ્રી કૃષ્ણ નહીં સમજવાનું, નહીં બીજું સમજવાનું છે, અને આ બધા સ્વરૂપોમાં તો ભેદ છે. પણ 108થી 112 શ્લોક શિક્ષાપત્રી વાંચવાની દરરોજ આજ્ઞા કરી છે ભગવાને. એટલે આ શ્લોક આપણે દરરોજ કેમ વાંચવાના છે? મહારાજે બુદ્ધિ વાપરી છે કે આ બધા ગડબડ ગોટાળા ના થાય ને, તો આ સિદ્ધાંત હું લખતો જાઉં, તો દરરોજ વાંચે તો ક્યારેક તો એને મગજમાં લાઈટ થશે કે ભાઈ આવું કેમ લખ્યું છે, તો હું લાઈ તપાસ તો કરું. પણ અત્યારે તમે કળિયુગનો પ્રભાવ કેવો જુઓ, અને લોકો માણસની આસુરી બુદ્ધિ જુઓ કે આ વાણીને ખોટી પાડીને તમને અલગ અર્થો પાછા સમજાવી દીધા છે અને તમારા મગજમાં બધા ફીટાઈ કરી દીધા છે. એટલે આ એક માયાનો પ્રભાવ કહેવાય. તો આ દરરોજ વાંચવાનું છે. સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. એટલે અહીંયા શ્રી કૃષ્ણને પરબ્રહ્મ કીધા એટલે કયા? ગોલોક મધ્ય અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનને. પછી એ જ શ્રી કૃષ્ણ ભગવાન અવતાર ધારણ કરે છે એટલે એમના રાધાકૃષ્ણ સ્વરૂપમાં, રાધા જોડે હોય તો રાધાકૃષ્ણ, લક્ષ્મીજી જોડે હોય તો લક્ષ્મીનારાયણ, નર જોડે હોય તો નરનારાયણ. પછી શ્રી કૃષ્ણ ભગવાનની એકલી મૂર્તિ હોય તો શ્રી કૃષ્ણ ભગવાન એકલા છે, અને આપણે નરનારાયણમાં આપણે સ્વામિનારાયણ એટલે કે શ્રીજી મહારાજને સમજી લેવાના છે. કેમ? તો એ જ નારાયણ ઋષિ, આપણો ઇતિહાસ છે સંપ્રદાયનો કે નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી. હવે જેને આરતી બદલી કાઢી હોય, નારાયણ નર ભ્રાતાની જગ્યાએ સુખદાતા કરી નાખ્યું હોય, તો એ એનો વિષય છે. એ હવે શોધવા જશે કે ભાઈ આપણી હિસ્ટ્રી શું છે. તો નારાયણ નર ભ્રાતા દ્વિજે કુળ તનુધારી, તો એ નારાયણ ઋષિ જ સહજાનંદ સ્વામી તરીકે આવ્યા હતા. તો નર નારાયણ વચ્ચે ને શ્રી કૃષ્ણ વચ્ચે ભેદ નહીં જાણવાનો, તો સહજાનંદ સ્વામી ને શ્રી કૃષ્ણ વચ્ચે પણ કેટલો ભેદ જાણવાનો. એટલે શ્રીજી મહારાજનો ઉલ્લેખ આવી ગયો આમાં. તો શ્રી કૃષ્ણ પરબ્રહ્મ છે, તો શ્રીજી મહારાજ પણ શું થયા? પરબ્રહ્મ થયા, ઉપાસના કરવા યોગ્ય થયા, સર્વ અવતારના કારણે જ થયા. કેમ કે એ જ અવતારીએ જ અવતાર ધારણ કરેલો છે. ચતુર્ભુજપણું, અષ્ટભુજપણું, સહસ્ત્રભુજપણું ઇત્યાદિક જે ભેદ જણાય છે, એટલે નરનારાયણ ચતુર્ભુજ રૂપે છે. શ્રી કૃષ્ણ રાધાકૃષ્ણ હોય તો દ્વિભુજ તરીકે છે. મહારાજની મૂર્તિ હરિકૃષ્ણ એ દ્વિભુજ છે. તો તમને ભેદ જણાય તો એવું માનવાનું કે એ પરબ્રહ્મ એટલે જે અક્ષરધામના અધિપતિ છે ને એમની ઈચ્છાએ કરીને છે, એમ જાણો. એટલે આ 108થી 112 હું તો કહું છું તમે 5-5 શ્લોક વાંચતા હોય ને, પણ આ શ્લોક તો દરરોજ વાંચો અને મોટેથી વાંચો. એટલે તમારું મગજ બંધ હશે ને તો આ શબ્દ પડશે ને તો મગજ કોઈક દિવસ ખુલશે કે આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ જે તે આપણા ઈષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે. રાધા જોડે હોય તો રાધાકૃષ્ણ, લક્ષ્મી જોડે હોય તો લક્ષ્મીનારાયણ, નર જોડે હોય તો નરનારાયણ, અને એકલા હોય તો શ્રી કૃષ્ણ ભગવાન. ને એ ભગવાનના જે સ્વરૂપ છે એમના વિશે ભેદ નથી માનવાનો. આ વસ્તુ દરરોજ મગજમાં રિપીટ કરો એટલે મહારાજનો સિદ્ધાંત તમને ફિક્સ થઈ જશે. અને પછી આ જો ફિક્સ થયો એટલે બધું તમને આપોઆપ સમજાશે અને સવળું સમજાશે. કોઈ શબ્દો આગા પાછા કરવા નહીં જવા પડે તમને. એટલે આ મારો આજે સમજાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આજે એવી ઘણી ચેનલો છે ને આજે એવા ઘણા મત પંથો આમાં જ આગળ વધ્યા છે. બસ શ્રીજી મહારાજ સર્વ અનન્ય ભાવે ઉપાસના. હવે અનન્ય ભાવનો અહીં નહીં ખબર કે અનન્ય ભાવની ઉપાસના કોને કહેવાય, પણ બસ અનન્ય ભાવે ઉપાસના એટલે બસ મારે તો શ્રીજી મહારાજ પકડ્યા એટલે શ્રી કૃષ્ણનું કંઈ કામ નથી. તો શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ, સંપ્રદાયની શરૂઆત શ્રી કૃષ્ણથી છે, સંપ્રદાયનો અંત એ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ એ છે. આ ઉદ્ધવ સંપ્રદાયનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો સાર છે. તમે શ્રી કૃષ્ણ સ્વરૂપને જ ખસેડી દીધું તો પછી પતી ગયું, તમારું કલ્યાણ શું રહ્યું? અને શ્રીજી મહારાજની એકલી મૂર્તિ રાખો છો એમાં પણ ભાવ એવો રાખવાનો છે કે આમનું સ્વરૂપ શ્રી કૃષ્ણ છે, રાધા લક્ષ્મી સહિત, એવો ભાવ રાખવાનો છે. એટલે મહારાજે એ ભાવ રહીને એટલા માટે અહીંયા જે વડતાલ સત્સંગી જીવનમાં આવે છે, જ્યારે આચાર્ય બન્યા તો વડતાલના આચાર્યને આજ્ઞા કરી કે તમારે રાધાકૃષ્ણનું સ્વરૂપ અને પોતાની મૂર્તિ એટલે શ્રીજી મહારાજની મૂર્તિ બધાને પૂજવા માટે આપવી. અને અમદાવાદ દેશના આચાર્યને શું આજ્ઞા કરી કે નરનારાયણ દેવનું સ્વરૂપ
અને શ્રીજી મહારાજની મૂર્તિ. એટલે તમને એકતા જ રહે કે ભાઈ આપણે આ સ્વરૂપે પ્રાપ્તિ કરવાની છે. પણ રાધા કૃષ્ણનું સ્વરૂપ તો તમારે રાખવું જ, કેમ કે તમારે અક્ષરધામમાં પ્રાપ્તિ આ રૂપે શ્રી કૃષ્ણ રૂપે ભગવાનની કરવાની છે. એટલે તમે આ સિદ્ધાંત જો સમજાશે ને તો તમે બધું સવળું તમને બધા મૂળભૂત ગ્રંથો એકદમ ક્લિયર થઈ જશે. અને પછી શ્રીજી મહારાજનો મહિમા પણ તમને સમજાશે. અને બીજા શાસ્ત્રોમાં પણ આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રો પુરાણો છે, શ્રીમદ ભાગવતમાં પણ પ્રીતિ થશે, કેમ કે એ આપણા ઈષ્ટદેવનું જ લીલા ચરિત્ર છે. સત્સંગી જીવનમાં પણ પ્રીતિ થશે, કેમ કે એમાં એકતા જ કરેલી છે બધે શ્રી કૃષ્ણ ભગવાનની ને શ્રીજી મહારાજની. અને વચનામૃત વાંચવામાં પણ મજા આવશે. એટલે તમારે શ્રી કૃષ્ણ શબ્દ આવે છે તો આંખો બંધ કરવા નહીં જવું પડે, તમને એ વસ્તુ સમજાશે. એટલે હું તો તમને કેમ આ ભાર દઈને કહું છું કે આ તમે સમજો ને તમારું બધું જ જ્ઞાન સવળું થઈ જશે. આવડું જ્ઞાન છે ને એ સવળું થઈ જશે. એટલે આ વસ્તુને જેટલી બને એટલી જલ્દી સમજો, બીજાને સમજાવો, પણ શાસ્ત્રોના પ્રમાણ આપીને સમજાવો કે આવું લખેલું છે એટલે સમજવાનું છે. અને એ શાસ્ત્રો લખેલા છે એ લોકોએ અનુભવથી લખેલા છે. એવું નહીં કે ભાઈ ખાલી ગપ્પા મારવા માટે લખી દીધા છે. સમાધિ સ્થિતિમાં જઈને લખ્યા છે. હવે અત્યારે જે શાસ્ત્રો બધાએ લખ્યા હોય, અત્યારના જે ત્યાગીઓ બધા જે મોટા મોટા કહેવાતા હોય, તો એને પૂછો તમે સમાધિમાં જઈને આ વસ્તુ જોઈ છે? તો હું માનું, અને જોઈ હોય તો મને અનુભવ કરાવો. તો પછી ખબર પડશે કે ભાઈ કોને સાચા માનવા, કે જે સમાધિ સ્થિતિવાળા પુરુષોએ જે નંદ સંતોએ લખ્યું હોય એ સાચું માનું, કે આજના ત્યાગીઓએ જે લખ્યું હોય એ સાચું માનવાનું. તમને ક્લિયર ફરક તો સમજી જાય ને કયું સાચું માનવાનું. જે અનુભવ કરેલી વસ્તુ હોય એને સાચી મનાય. એટલે આ વિડીયોના અંતમાં જેને આમાં કોઈ પ્રશ્ન કે શંકા હોય તો એ જરૂર પૂછી શકે છે. હું એને મારી અનુકૂળતા પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. અને અંતમાં આ વિડીયો બનાવવાનું જે કર્મ છે એને હું મારા ઈષ્ટદેવ કે જે શર ને અક્ષરથી પર એવા જે શ્રી કૃષ્ણ ભગવાન છે એમના ચરણોમાં સમર્પિત કરું છું. સૌને જય સ્વામિનારાયણ.